મનુષ્ય જીવનની જો કોઈ સાર્થકતા હોય તો એ સંત મિલન, સંત સમાગમ છે. તુલસીદાસ જેવા મહાપુરુષે કીધું કે જીવન જોબન રાજધન અવિચલ રહના કોઈ, પણ જાદિન જાવે સત્સંગ में वही जीवन का फल. આ મનુષ્ય જીવનનું જો કોઈ ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ફળ હોય તો એ મહાપુરુષોનો, સંતોનું મિલન છે, સંતોનું સાનિધ્ય, સંત સમાગમ છે. અને આજે કોઈ મહાપુરુષોની કૃપાથી, મા બાપના આશીષથી એવો અંતરનો ભાવ પ્રગટ કરી અને એમને એમના ઓગણે મહાપુરુષો સંતોનો તેડે અને આપણને સર્વને આવો એક અમૂલ્ય લાવો મહાપુરુષો પરમાત્માના દર્શનનો આપણને યોગ કરાયો. આ પરમાત્માનું વિરાટ દર્શન છે. પરમાત્માનું વિરાટ દર્શન એટલે આ સંતોનો મેળાવડો. સંત મેળાવડાનો મતલબ કે જો આપણને પરમાત્મા સાથેનું મિલન થાય, આપણને આપણા સ્વરૂપનો મેળ પડી જાય. જેમ સમૂહ લગ્ન હોય, બીજા બધા મેળા થતા હોય, એક લોક મેળો હોય, એક મન મેળો હોય અને એક આ સંત મેળો. લોક મેળો હોય એમાં લોકો આવને જોય, કોઈ કોઈની ઓળખાણ થાય નહીં, કેમ કે ચેટલાય આવને ચેટલાય જોય, એને લોક મેળો કહેવાય. હવ હવની મજા હવ હવની રીતે માણી લે, એ લોક મેળો છે. મન મેળો સમૂહ લગ્નમાં જ્યાં હોય, બીજા ચોક જ્યાં હોય અને હગાઈ નો ચોક ગોઠવતા હોય ને ચોકી કને મેળ પડી જાય, બે જણનો મન મળી જાય, એને મન મેળો કહેવાય. અને સંત મેળો એટલે જો આ સુરતાને પરમાત્મા સાથેનું મિલન થાય. સંત મેળો એટલે આ સુરતાને પરમાત્મા સાથે, પોતાના સાચા સ્વરૂપ સાથેનું મિલન થાય, એને સંત મેળાવડો કહેવાય. આપણે બધા આયા હોય પણ જો આપણું મિલન, આપણી વૃત્તિઓ, આપણી સુરતા જો આપણા સ્વરૂપમાં ના પરોવાયેલી હોય તો આપણે હજી મેળ પડ્યો નથી બાપ. આ તો મેળ પાડવાનો યોગ છે બાપ, એનો મેળાવડો. મેળ પડી જાય તો આપણો મેળાવડો ભાઈ. આ કોઈ ખાવા માટે આયા નથી, કોઈ કન હગવાલાને મળવા માટે આયા નથી, કોઈ કન વ્યવહાર કરવા માટે આયા નથી. આ તો પરમાત્માનો જોગ કરવા માટે, પરમાત્માનો યોગ સાધવા માટે આયા છીએ ભાઈ. મોટામાં મોટી જો કોઈ જગતમાં, વિશ્વમાં સાધના હોય તો મહાપુરુષો કે પોતાના સ્વરૂપ સાથેનું મિલન, એ યોગ જે સદાય, એ જ મોટામાં મોટી સાધના. એનાથી બીજી કોઈ સાધના શ્રેષ્ઠ છે નહીં. બાકી કાળી ચૌદશ ના દાડા ગમે તેટલું સાધો પણ એ તો ભૂત સાધો છે ભાઈ, પરમાત્માનો સાધ્યો નથી. પરમાત્મા સદાય જાય તો ભૂતો સાધવાનો ના પડે ભાઈ. પણ આપણે ભૂત, અને ભૂત કોણ સાધ? ભૂત હોય એ સાધ લ્યા. સાધવા વાળા જેવા એ બધા ભૂત જ. પરમાત્માનો અંશ હોય એ પરમાત્માનો સાધ બાપ. અને એ સાધના સાચી સાધના છે ભાઈ હો. અને એવો યોગ આપણને મહાપુરુષોનો, સંતોનો આપણને મળ્યો છે બાપ. આ તો પાવન ભૂમિ, સંતોની અવારનવાર ચરણરજ પડેલી છે ભાઈ. પાછું એમાં વિશિષ્ટ કોઈ પુણ્ય, કોઈ કે વિપુણ્ય, તે ભાઈ ટોટલી 90% ખબર નહીં કેવા ધાર હોય. બધા શિક્ષિત, ગુજરાત રાજ્યના શિક્ષકો પૂરું પાડવાનો કારખાનો અડિયોલ અને ગઢોરા. હા, ગુજરાત રાજ્યનું શિક્ષણ પૂરું પાડ, શિક્ષકો પૂરા પાડે, પણ શિક્ષણ પૂરું પાડે છે કે નહીં ખબર, ભગવાન ને ખબર, બાપે આપણને ખબર નહીં. અને એવી પુણ્ય લઈ અને આપણે બધા આયા છીએ બાપ. આપણી સાબરકાંઠાની ભૂમિ
એ તો ખરેખર પરમાત્માની ભૂમિ છે ભાઈ. જો પારખ થાય, સંતોની પારખ થાય તો બાપ હો. આ અવતારી પુરુષો, પરિભ્રમ નારાયણ મહાપુરુષો આ ભૂમિ ઉપર અવતરીને આપણને જગાડી રહ્યા છે ભાઈ. સત્સંગ બીજા બધા નજર કરી આવો, બીજા બધા રાજ્યોમાં, બીજા બધા જિલ્લાઓમાં, તો આજે જે સત્સંગનો મહિમા, સંતોનો મહિમા જે આપણી ભૂમિ ઉપર જે ગવાઈ રહ્યું થઈ રહ્યું છે બાપ, એ બીજા બધા જોવા મળે એવો નથી. હશે તો કાશો પાત્રો બાપ, પણ આજે જે આપણને લાવો અહર્નિશ સંતોના મિલનનો, સંત મેરાવડાનો મળે છે બાપ, એ બીજા બધા મળવું બહુ દુર્લભ છે બાપ. એવો અવસર, એવી ભૂમિ ઉપર આપણને આ મળવાનો જોગ મળ્યો છે, એ આપણું અહોભાગ્ય કહેવાય ભાઈ. પણ ત્યાં જાગીએ તો ભાઈ હો, નકર ઘણી જગ્યાએ જો મોટા મોટા ડેમ બંધોણ્યા છે ને, અને ડેમ ના પાહણ વાળો ગામડાનું જ પાણી નહીં મળતું. ધરોઈ ડેમ છે, ધરોઈ ડેમ ના આદિને હમણાં કાર્યક્રમમાં જોરાપુરમાં જતો ને બીજા આપડા બેન નોકરી કરતો હતો, બાણ આવાસ ને બધો ધરોઈ ડેમ ના કિનારા ઉપર જ ગામ છે ભાઈ. પણ કે મને ધરોઈ નો લાભ નહીં મળતો. મેં કહ્યું કેમ? કે અમે ઉપર છીએ. અડીન ખરા પણ કેવા ઉપર, આ તો જે નેચર નમતા છે ઓન પાણી રાટ જાય છે, નકા ઉપર સર્યા છે કે એ તો કોરો કટ છે, ભલે પાહણ થી તો એવું કોમ નો એમ જે અહમ થી પૈસે ને સત્તાઓથી ઉપર થઈ ગયો છે, ઈ વન તો ભક્તિ નો છોટો એડા એવો નહીં. એ તો કી ભક્તિ ભક્તિ તો પછી કી હમણાં તો નંબર આવ્યો છે કે મેલો દહકો આવ્યો છે, પાછા કી દહકો આવ્યો છે ભાઈ. આ દહકાનો વિહકો જતો રહેશે, બોન પડશે નહીં. અને આખી જિંદગી કરી કઈ તૂટશે તો એ કશું મળવાનું નથી. પણ આ જીવને આદત પડી ગઈ છે ભાઈ. હા, અને આ તો શું છે એ મારે પાછું આ તો બહુ ના કહેવાય, કશું કોઈ વાંધો નહીં. તમારે જે કે ઓન કરવું એ કરજો, નો વાંધો નહીં. કોઈ તો તન ફરથી આવું છે. કેટલા વર્ષે આયા બબલદાસ? આપણે ખાસા વર્ષે આયા છે. અમે 10 બીજો નીકળી જતો એવો વાંધો નથી બાપ. પણ ભાઈ ઓમ વિચારો ને તો ઓની નોકરીઓ માસ્તર એટલી ઓન છોકરોને એકરી બનાવવાની. આ એકરી ભણાવતા ભણાવતા ગણતરી ઓનામાં પહેરી જઈ, અને એવી પહેરી જઈ છે ને કે ને કરતી બધોમાં પછી તો ગણતરી, બધોમાં ગણતરી. આ રે છોકરોને એકરી નહીં બનાવતા, એટલી ગણતરી તો પગાર કેટલો વધ્યો. પેલું ભથ્થું મને ખબર નહીં ખાશે, ભથ્થું જેટલું થયું, ટકા જેટલા થયા, એ ભાઈ આખો દાડો રજાઓ કેટલી છે. આ બધું ગણ કરતા હોય. આ અને અડધો ને એકડીઓ નથી આવડતી ને આવડી ગઈ છે. ધકાર દાંતી એકરી વગર ના ચડી ગયા હતા. પણ આ બધું ગણતરી પેઠી કા બીજી બધી ગણવાની ઈ મોય આવડી જાય. હું કઉ છું મને નહીં મોય આવડી તો છોકરોને ભણાવો તો તમારો. અને જે માસ્તર નો છોકરો નહીં ભણતો સમજી લેવાનું કે ઓને કોઈ ભણાયા નથી, એટલે ઓને ભણતો. જો ધર્મ કર્મ સમજીને જો કરશો તો સુખી થશો, નકર તમારો ડોબો પાક્ષી લખી રાખજો. હા, એવા વાળા આવું નહીં, બહુ ધ્યાન રાખજો બાપ. આ તમારે નહીં, મારે ધ્યાન રાખવું પડે. આ તો ચંકા મેં તો મન ભણાય કરીએ, પણ જો હાથું ના બનાય તો મારા શિયા આ વાત ના બને. મારા બાપાએ હાથી ભક્તિ કરી હતી અમારા ભાગમાં આઈ, નકર ના લઈએ હોટ લેતા રે ના લે. પણ મારા બાપો હાથું કરીને ગયા હતા, એટલે બાપા કરીને લેવી પડે. સત્ય તો આજે નહીં તો પછી સ્વીકાર્યા વગર છૂટકો નથી બાપ. સત્ય તો સ્વીકારવું જ પડશે, ગમે તેવો હશે બાપ. મોટો રાજા થઈને બેઠો છે, સત્તાધારી થઈને બેઠો છે, પણ સત્યનો આશરો તો એક વખત લેવો પડશે ને લેવો જ પડશે બાપ. બહુ વિચાર કરવાનો છે ભાઈ. આજનો સમય એ આપણા સાહેબે કીધું બાપ બહુ પ્રગતિનો છે, પણ આપણે ભૌતિકતાની અંદર આ બધામાં પ્રગતિ કરી છે બાપ. શિક્ષિત છીએ પણ દીક્ષિત બન્યા નથી. દીક્ષિત બનવાની જરૂર છે બાપ. કોકના આધીન થવાની જરૂર છે. જ્યાં સુધી આધીનતા નહીં આવે ત્યાં સુધી અહંકારો અગ્રહો
નથી. અને હમ જ્યાં સુધી ઓગળશે નહીં ત્યાં સુધી ભક્તિ કહેવાય નહીં બાપ. આપણી હરણ ફાડ તો છે જ, આપણે દોટ તો મારી છે બાપ, પણ મહાપુરુષો કે ભાઈ વાંધળી દોટ મારી છે. વિજ્ઞાન નું જેમ જેમ આગળ વધે છે એમ આપણી દોટો વધી છે. થાકવાનો જ ધંધો છે છેવટે તો થાકવાનો. નિહાળમાં બે છોકરો નીકળેલો અને એકના પાસે રૂપિયો તો તે બચારો લાડતો લાડતો જતો તો પડી ગયો એટલે એના પાછળ હંગાતી ભાઈ બંધ હતો કે ને પગ ને દબાઈ દીધો. પેલો હું દમોજ કરે પણ મળે નહીં. ખાસું મોડું થઈ ગયેલું નીકળે કે હેઠ જતો રહું. નિહાળમાં સાહેબે પૂછ્યું કે કેમ ભાઈ મોઢા પડ્યા કે સાહેબ 22 રૂપિયા લેતો અને હું લાડતો તો તે રસ્તામાં પડી ગયો તે મળતો નતો. તે કે મળ્યો કે ના મળ્યો, ખાસું પડ્યો પણ ના મળ્યો. એમાં કે સાહેબ મોડું થયું. કે બેજા પેલા બીજાને પૂછ્યું એટલે તારે કેમ મોડું થયું? કે એનો જે પડ્યો તો ને એમ પગ દેશે, મેં પગ ને દબાઈ રાખ્યો તો એમાં મારા મોઢું થયું. એમાં જગતમાં 2 જણનો મોઢો છે. એક તો રૂપિયા ખોરવામાં પડ્યા છે એ ઓન મોઢું થયું છે, અને બીજા દબાઈ રાખ્યા છે પગોમાં કે ચોય કાઢવાના નહીં, ચોય વાપરવાના નહીં. કે આવા મોંઘાવારીમાં કે આવા ખર્ચા થા બબલદાર ગોડો છે કે આ ખર્ચો કરાતો હે કે બધાને ભેગા કરી કોઈ અવસર હતો? એટલે પેલા અવસર બાપા કઈ કરો છે તન પરમાત્મા નો અવસર કેમ ના થાય? હે પેલા અવસર એમ કેમ રીતે સીઓ એમ કે 25,000 નું બેન લાવો તો બાપા કઈ લાવો પડે? ઈ કને આગા પાછી થાય નહીં. ઈ કને લાખો રૂપિયાના ખર્ચ થાય છે, તારા પરમાત્મા નો વ્યવહાર નથી ભાઈ. પેલો તો જન્મ્યા અને દેહના સંબંધો બધા બંધાણ્યા પછી પેલા વ્યવહાર તો યાદ આયા. અને પરમાત્મા નો વ્યવહાર તો પહેલનો અનાદિનો છે બાપ, પણ એ વ્યવહાર આપણે ભૂલ્યા છીએ. આપણે પરમાત્મા નો વ્યવહાર યાદ કર્યો નથી. મહાપુરુષે કે પરમાત્માના વારસદાર કોણ? વિચારો તો પરમાત્માના વારસદાર, પરમાત્માની સત્તા, પરમાત્માનું ધન જો કોઈ મેળવી શકે એવું હોય તો આ મનુષ્યનું શરીર, આ મનુષ્ય જ પરમાત્માનો વારસો ભોગવી શકે બાપ. બીજા બધા કોઈની તાકાત નથી. પશુ પક્ષી ને જાનવરો બાપ એ શરીર લઈને આવ્યો છે, એમાં આત્મા તત્વ તો છે પણ એ પરમાત્માની પારખ કરી શકવા માટે સમર્થ નથી. અને તો પરમાત્માનું સ્વરૂપ બની જતા વાર લાગે એવી નથી. એવો અમૂલ્ય વારસો પરમાત્માનો તમને મળ્યો છે બાપ, પણ આપણને આ વારસાની ભાન નથી બાપ. કેમ કે આપણે પરમાત્માના કહેવામાં કે પરમાત્માના વસનમાં નથી. અમુક છોકરો તમે જુઓ તો બાપાના કયામાં ના હોય ને તો પછી બાપો વકીલો પાસે નોટિસ ફરાવડાવ, પેપરમાં લખાવડાવ કે ફલોણા ભાઈ મારા કયામાં નથી, એટલે એમના સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં. એમ ભગવાને આ નોટિસ પાડે કે આ ભાઈ છે મારા કહેવામાં નહીં, મારા વચનમાં નહીં, એટલે આના અંગાથી કોઈ વ્યવહાર કરતા નહીં. ને કે હલવા હે લખી રાખજો. આ વારસાઈ આપણને પરમાત્માની મળી છે બાપ, પણ પરમાત્માના ધનની આપણે પ્રાપ્તિ કરી શક્યા નથી. આ અસલ ધન છે, આત્મ રૂપી ધન એ અસલ ધન છે બાપ, પણ આ ધન ને આપણે ભોગવી શકતા નથી. આ અખૂટ ધન આખા વિશ્વની સાહેબી બાપ તમારા પહાણ પડી છે પણ સમજણ નથી. આ તો હોનાનો વાટકો લઈને ભીખ માંગવા નીકળ્યો છે ભાઈ, હોનાનો વાટકો લઈ તેમ પારખ નથી બાપ. જો કોઈ મહાપુરુષો સંતોનો ભેટો થાય તો આપણને આપણી ઓળખાણ કરાવો, આપણને આપણા ધનની પારખ કરાવો ભાઈ. સદગુરુ શું કરે? સદગુરુ મંત્ર ના લે, સદગુરુ કંઠો ના પહેરાવે ભાઈ, સદગુરુ ધ્યાન ના કરાવડાવે, સદગુરુ નાક ના દબાવડાવે, સદગુરુ તમને તમારી ઓળખાણ કરાવ બાપ. સદગુરુ તમને તમારા ધનની ઓળખાણ કરાવે ભાઈ, બીજું ચોય બહારથી ઓળખાવડાવે નહીં. અને જેટલું બહારનું ઓળખવામાં આવે ને એ પરનું કહેવાય, સ્વયંનું કહેવાય નહીં બાપ. મહાપુરુષો કે સ્વયંની વાત છે બાપ, પરની ગાથા ગાવાની
નથી. બીજોનો ગોણો ગો એ બધી કથા કહેવાય. પછી ભલે તમે રોમની ગો, કૃષ્ણની ગો, રોમદેવની ગો કે ગમે તેની ગો, પણ એને કથા કહેવાય, એને સત્સંગ કહેવાય નહીં. સત્સંગ એટલે સ્વયં નો થાય ભાઈ. સત્સંગ એટલે સ્વયં ની વાત આવે, ઈકન બીજા કોઈની વાત આવે નહીં બાપ. એનું નામ સત્સંગ કહેવાય ભાઈ. અને મહાપુરુષો એ સત્સંગ દ્વારા આપણને આપણી ઓળખાણ કરાવશે ભાઈ. પણ જો સુધી સંતોનો સંગ ના થાય, મહાપુરુષોનો ભેટો ના થાય, ત્યાં સુધી આ ઓળખાણ થાય એવી નથી. તમે એમ માની લ્યો કે પુસ્તકો વાંચવાથી આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરી લેશું. કોક એમ કે ના ટીવીઓમાં કેસેટો જોવાથી આ બધી સમજણ પડી જશે. પણ એ તો શબ્દોનું જ્ઞાન છે ભાઈ, પારખ જ્ઞાન નથી. એ શબ્દોનું જ્ઞાન છે. જેમ ભેટ ઉપર 1000 રૂપિયા લખ્યા હોય, બોલવામાં 1000 રૂપિયા આવો, પણ વાસ્તવમાં એમાંથી 500 લેવા હોય તો મળે નહીં. કેમ કે તો ભેટે ચિતરેલું નામું કહેવાય. એ કોઈ દારો વાસ્તવિકતામાં કોમમાં આવે નહીં. એ મહાપુરુષો કે પુસ્તકોમાં હોય, કેસેટોમાં હોય, બધું ખરું બાપ, પણ એ પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રગટ મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે. એના વગર કોઈ કાર્ય આ જ્ઞાન દશા પ્રાપ્ત થાય એવી નથી બાપ. અને એટલા માટે સંતોનો સંગ કરવો પડે ભાઈ. નકર મારા જેવા અભણનું હો ભરવા માટે તમે બધા બેહો. પેલા તો અમે કશું એક ચોપડું એ ભણ્યા નથી. એક બે તો મન ભણાવવા વાળા સાહેબો હોય કે નથી, મન ભણાવવા વાળા. હા, અને એક બાપુ અમારા ભજન કરવા છે, લે ભલા નહીં તમે મન ભણાયો છે, અને મારે તો તમને પાછું આ ભણાવવાનું. પણ ભાઈ સદગુરુ ની જે વાત છે, સદગુરુ નો જે સંદેશો છે બાપ, એ આ બધાથી પર છે બાપ. એ લખવામાં આવે એવો નથી, એ બોલવામાં આવે એવો નથી. એવો સદગુરુ નો અલૌકિક સંદેશ છે ભાઈ. એ પારખ ની ભૂમિકા છે. સત્સંગ એટલે બોલવું, વાંચવું, ગાવું એ સત્સંગ નહીં ભાઈ. ભજન એટલે ગાવું, વગાડવું એ ભજન નહીં. મહાપુરુષો કે ભજન એવું કે જે આપણને મહાપુરુષો કે બોલવું ના પર ભજન થયા જાય. ભજન તો થયા જાય. જો તમે ભજન તમારું કર્યું હોય તો જગત તમારું ભજન ગાય. જગત તમારું ભજન કરે ભાઈ. તમારે કરવાની જરૂર પડે નહીં. ખાલી એક જગત દ્રષ્ટિમાં ખાલી વરરાજા બને છે ને, વરરાજા અને ગોરચર છે. બધો કામ કરવા વાળા, બૂટ ની દોરી બોધવા વાળા જુદા, પોન ખવડાવવા વાળા તમે જુદા. તમે જુઓ તો એને ઊંચા કરવા વાળા બધા જુદા. ને એને કશું એને ગોણો ના ગાવા પડે. ગોણો ગાવા વાળા જુદા અને ડિસ્કા કરવા વાળા જુદા બા. ખાલી એ તો ગોરચર્ય છે. એની સંખ્યા જુઓ ભાઈ. એને કશા દખાણામાં પરવાનું નહીં. એવી સંખ્યા એમ મહાપુરુષો કે ભક્તિ ભજન એવી સંખ્યા છે બાપ. જો સાચી પ્રાપ્ત થાય તો તમારા આ બધા દખાડા કરવા પડે નહીં. આ તો કોક ના કોક આદર્યું છે બાપ. ભક્તિ ના નોમે આપણે તો ઊંધું આદર્યું છે. ભલે ભક્તિ કહેવાતી હોય કે અમે તો રોજ ઉઠીને આટલી માળા કરીએ છીએ, એટલે આ માળા નથી ફેરવવાની. ભલા આદમી એક વખત તું ફરી જા, પછી આ માળાઓ ઝાલવી પડશે નહીં. માળા તો કર્મે ફિરે, જીભ્યા ફરે મુખ માય, મનવા જેના 14 ભટકે, આવા સુમરણ કબૂના હોય કે છે. મારા હાથમાં ફરે અને મન બીજા ફરે, ડોળા બીજા ફરે ભાઈ. આ કોઈ દાડો મારા કોમમાં આવે નહીં બાપ. મહાપુરુષો કે આ મારા મહાપુરુષે કીધી નથી બાપ. ભક્તિ એ મહાપુરુષો કે એવો પદાર્થ છે બાપ. ભક્તિ પદાર્થ એ સર્વથી નિરાલો છે બાપ. જીવન ભજન બની જાય, જીવન સત્સંગ બની જાય તો ખરું કોમનું બાપ હો. ભજનમાં તો ગઈએ છે કે ભજન કરું તો મારો ભય મટી જાય, હૃદય સંભાળું રામ, હું તો ભજન કરું ગુરુ દેવના. ભજન કરવાથી ભય મટી જાય. કયો ભય પડે છે?
અનંત ભાવથી તમે જુઓ તો આ જીવ અથડાતો અસંખ્ય ભ્રાંતિઓમાં અસંખ્ય ભય ઉભા કરતો આવ્યો બાપ. આજે આટલી બધી સાહેબી, આટલું બધું બાહ્ય જગતનું સુખ છતાંય અંતરમાં અધિક ભય પડેલો છે બાપ. આજે શાંતિ નથી નું કારણ વાસ્તવિકતામાં તો ભય નીકળી જાય તો શાંતિ ને લાવી પડે નહીં. અશાંતિ તો છે જો ભય છે ત્યો છે બાપ. અને પલે પલે આટલું બધું હોવા છતાંય અને ઉપરથી આ ડખારો વધાર્યો ની મોં ભય વધ્યા ભાઈ. જે તે દાડા કશું નતું, લોકર નતો, બેંકમાં ખાતો નતો, આટલા બધા ભેગા નતા કર્યા, કોઈ હલારા હતા ભાઈ લૂંટાઈ જવાના, ઘરનો બાયણો નતો. એ કૂતરો આમ જોય તો પેલી બાજુ નીકળી જાય, કૂતરો ને ફેરા પર કિશોર તો હું વેણ કૂતરો ને ફેરા ખાવા પડે ભાઈ. તો ભાઈ એ વખત આટલો બધો ઠઠારો ભાઈ ભાવ નતો છતાંય ભાઈ આવી બધી ભ્રાંતિઓ હતી નહીં. અને આદર જેમ જેમ વધ્યું છે એમ વળી હાથવાનું વધારે. તમે જુઓ તો હા, તિજોરીમાં તમે જુઓ તો આવરી મોટી 100 ફૂટની તિજોરી, એમાં પાછો ખોનો, એમાં પાછો બીજો નેનો ખોનો, અને ના પાછો મોય ખોતોમાં ખોનો. હા, અને આ બધામાં પાછું અને ચોક બધું ગોટારો વાળીને મેલ્યું હોય. હા, અને એની પાછી ચાવી, અને એ ચાવી પાછી રોજ યાદ રાખીને કોતો ઓશિકા નેચર મેલવાની, અને ઓશિકા નેચર મેલ્યા પછી પાછું આખી રાત જાગવાનું. અમે તમારું ધન એવું છે કે તમને ગોય દેતું નથી. અમે વિચારો તો ખરા કે આ શાંતિ આલે એવું છે, રાતે તમને ગોવા ના દે એ શાંતિ સી રીતે હાલવા દે ભાઈ. રાતે જે આપણને ધન ઊંઘવા ના દે એ કોઈ દારો આપણને સુખ કે શાંતિ આલી હક નહીં. છતાંય આપણે એ નાશવંત ધન મેળવવા માટે આખું જીવન પર્યત આ પરમાત્માનું જે અસલ ધન મળ્યું છે એને આજે આપણે વેડફી રહ્યા છીએ બાપ. આ તો ભાઈ અસલ હોનાને વેચી અને પિત્તર વર્યો છે. સારું હતું પેલા તો પિત્તર નો વાહન હતો, તોબા નો વાહન હતો. તમે જુઓ તો તે વેચો નથી ની કોકે કિંમત આવે. આમ તો કડિયાવર માં હેનો વાહન આવશે ફાટી જ જોય અને કોઈ અન લે નહીં. એ વાહન હે ના આપણે કોઈ વાહન નો વોક નહીં કાઢવો, પણ હોમી આઈટમો એવી જ છે કઈ નું કશું આવે એવું એટલે માલે ઓબાગમાં આવ્યો છે. બાકી કોઈ સ્ટીલ ના વાહન નો વોક નહીં ભાઈ. પણ હોમાં છે ને એ એવો જ છે. એ ચેવા દારા ખલકો લઈને એના બાપાના ઘેર નાહી જાય એનું ઠેકાણું એટલે ઓ કરિયાવાર આલે છે કસોરી ગમે ત્યાંનું ઊંચો કઈ ઘેર તો હેઠી આ વગર અડધો તો મોજ રાજુભાઈ મોજ મિલ્યો છે બાપ. તમે જુઓ તો આ તો ભલે બધું ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, બધું પ્રાપ્ત કરી છે, પણ આ હક તો નહીં. આ તો કોક ભાગશાળી ને જ હોય ને કે ભક્તિ વાળો ઉમેલા મારું ભાઈ. બે માસ્ટરો હતા અને વેકેશન પડ્યું કે તે એકને જવાનો થયો અને પિહર તે મૂકવા માટે જીઓ બચારો રેલવે સ્ટેશન તે હારો ઈ હનો પ્રેમ ભાવ બહુ રાજભાઈ તે હારો પેલો માસ્ટર રૂવ હો ચંક બધા હાવ ભાવ થી રેલો અને પેલો મહિના માટે પિહર દત્તો તે માસ્ટર નું રૂંગું આવ્યું. હો અને એટલામાં બીજો માસ્ટર આવ્યો પંકજ બેટી હેરો. પેલો કે તું કેમ રહું છે કે મારી ઘરવાળી આજે કઈ ના પિયર જાય છે મહિનો જાય છે મને ના વગર હે ને ફાવે કે હા એટલું બધું તારો ભાવ છે કે હા હોય એવો ભાવ છે કે અમે એવું જીવ્યા છીએ કે તને તું કેમ રહું છે કે મારા આવે છે મારા આજે ગાડીમાં આવે છે એનું રૂંગું છે જુઓ તો ખરા ચીવી દશા હેવાની. એટલે સંતો કીધું કે લાય ગરોગર લાગી સંતો લાય ગરોગર લાગી તમે ક્યાં ઉગરશો ભાગી સંતો લાય ગરોગર લાગી. બ્રહ્મા ભી જલિયા વિષ્ણુ ભી જલિયા શંકર જટાધારી કે લાય ગરોગર લાગી. બાપ બધાના ઘેર લાગી આ તો કે છે પણ સમજણ વિવેક
જો ભક્તિ સંતોનું જો સમાગમ છે બાપ, તો જ જીવન સુખી છે બાપ હો. નક બીજા બધા તો વૈભવ ધન લક્ષ્મીને અધિકાર વધતો શું થયું એ તો કહો, કે ભવચક્રનો ફેરો એકે ના ટર્યો બાપ. લક્ષ્મી અધિકાર સત્તા સંપત્તિ વધતો હું થઈ ગયું બાપ. ઉપરથી ફેરા વધ્યા, ઓછો થયો નહીં. મહાપુરુષો કે ભવચક્રનો ફેરો એકે ના ટર્યો બાપ. સંત સમાગમ, સંતોનું સાનિધ્ય એ જ મહાપુરુષો કે ભવ રોગ મટાડવાનું સાધન છે ભાઈ હો. સત્સંગ સિવાય બીજું કોઈ સાધન આ ભવ રોગ મટાડવા માટે સમર્થ નથી. અને એ સત્સંગ સત્પુરુષોનો ભાઈ હો, કોઈ બીજી ગાથાઓ નહીં, પણ સત્પુરુષો પ્રગટ મહાપુરુષોનું સાનિધ્ય એ જ સત્સંગ સ્વરૂપ છે ભાઈ હો. સત્સંગ એટલે આ બોલી નાખ્યા અને તમે હો ભરી લીધો એને સત્સંગ ના સમજતા ભાઈ હો. સત્સંગ જે દ્વારા આપણા ભીતરની અંદર તાલાવેલી જાગ, જિજ્ઞાસા જાગ, અને એ ઘડીએ કોઈ મહાપુરુષોના શરણે જઈ અને સમર્પિત થઈ જાય, આધીન થઈ જાય તન મન ધન શિષ્ટી, એ ઘડી જે છે ને એ ઘડી એ સત્સંગની સભા. અને જેના આધીન થવાથી અનંત ભાવનો જે જન્મ મરણ નું જોતરું છે ને બાપ, એ સહેજમાં ટળી જાય, વાર લાગે નહીં. આ ભક્તિ પલની અંદર આપણને આપણા સ્વરૂપની પારખ કરાવ બાપ. જન્મ મરણના ફેરામાંથી એક પલની અંદર મુક્ત દશાની પ્રાપ્તિ કરાવે. મોક્ષ કોઈ વસ્તુ નથી, મોક્ષ એવી કોઈ આઈટમ નથી તે ચોકથી લઈ આવવાની હોય ભાઈ. જે જીવ દશા આપણને બંધવાની છે, જે આ દેહ ભાવનું બંધન આપણને ઉભું થયેલું છે, સદગુરુ મહાપુરુષોના શરણમાં જવાથી, સંતો મહાપુરુષોના ઈશારાથી એક પલની અંદર આ ભવ બંધનનું ફોતરું નેકરી જતા વાર લાગે નહીં. ગોરા ઉપર જેમ મગફળી હોય, મગફળીને આપણે ફોલી નાખીએ એટલે મોંથી ગોરો નેકરે, પણ સતોય ગોરાનું ઉગવાપણું તો સહજ બાપ. કેમ તો ગોરા ઉપર હજી બારીક આવરણ પડેલું છે, બારીક ફોતરું છે. એ જ્યાં સુધી ના વખૂટે ત્યાં સુધી ગોરાનું ઉગવાપણું મટે એવું નથી બાપ. તો એ બારીક ફોતરાને કાઢવા માટે તમે ચપ્પાથી શું લોક ગમે તેથી તો એ જાય એવું નથી બાપ. પણ મહાપુરુષો કહીને શેકી નાખો ને, શેકી નાખો એટલે ઓટોમેટિક છૂટું પડી જાય. નારિયેળ પરિપક્વ થઈ જાય ને એટલે મોય ગોરો છે ને કેવો થઈ જાય, ઓટોમેટિક છૂટો પડી જાય ભાઈ. મોયલું પોણી આન તીન બધું સમી જાય. શું થઈ જાય? સમી જાય. નારિયેળ મેઠું એના લીધે લાગે. શું થાય મો? એ પોણી હતું એ એમાં ભરી જાય, એ મોજ ભરી જાય ભાઈ. એ પોણી એ મોજ મરી જાય એટલે એ નારિયેળ મેઠું થઈ જાય બાપ. અને પછી છૂટું પડી જાય. શું થઈ જાય? છૂટું પડી જાય. એમાં આ નારિયેળ નો ભાઈ જો સુધી આ વિષય વિકારો વાસનાઓ આ બધી મલિનતાઓ આવરણો આ બધો જો સુધી મોય પડેલો છે ત્યાં સુધી આ ગોરો છૂટો પડે એવો નથી. અને આ ગોરાને જો છૂટો પાડવો હોય તો મહાપુરુષોના જ્ઞાનાયજ્ઞ વગર આ કદી છૂટો પડે એવો નથી બાપ. જ્યારે વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિ બેન જયારે વાદ વિવાદ થયો, એક જ વાત ઉપર પેલા કે મારી 60,000 વર્ષની તપસ્યા અધિક છે વિશ્વામિત્ર કે, અને વશિષ્ઠ મુનિ કે હે દેવ, એ ઋષિ કે આ તપસ્યા કરતાથી અધિક જો કોઈ મહિમા હોય તો એ સત્સંગ નો છે. એક લવ સત્સંગ ના તોલે આ વિશ્વ નહીં, આ બ્રહ્માંડ ની કોઈ સાહેબી આવી શકવા માટે સમર્થ નથી. વિશ્વામિત્ર બહુ મહાન પુરુષ હતા કે નહીં વશિષ્ઠ, 60,000 વર્ષની મેં તપસ્યા કરી છે, એના તોલે કશું આવી શકવા માટે સમર્થ નથી. કે આપણે ચલો આનો તોલ કરીએ. કે વશિષ્ઠ કે સતનો તોલ ના થાય, સતના વડે આખું જગત તોલાય, સતના વડે આખું બ્રહ્માંડ મપાય, પણ સત માપવામાં આવે નહીં. સત કદી તોલવામાં ના આવે. તોલવામાં આવે, માપવામાં આવે, ગણવામાં આવે, એ મહાપુરુષો કહીને સત કહેવાય
નહીં બાપ. જેના વડે આખું જગત ઓળખાય, જેના વડે આખું જગત મપાય બાપ, એ સત કદી માપવામાં આવે નહીં. સતોય ઘણી વખત આ બુદ્ધિ જીવી જીવ છે ને ભાઈ, એ પોતાને ફૂટપટીઓથી માપ કાઢે. સત્સંગ નું એ માપ કાઢે, સંતો નો માપ કાઢે. કે ઘણા સંતો જોયા કે આપણે અમારા રિયોલ માં તો કે આ લઈને તો 20 માં આયા, 20 તો કે ફેવરી ગાલે, અને 20 સંતો ફેવર્યા પણ રે ફર્યો. અલે તારા ફરવાનું હતું, સંતો નતા ફેરવવાના. જો તું ફરી ગયો હોત તો સંતો ફેરવવા પડોત નહીં, અને જો તું ફરી ગયો હોત તો સંતો જુદા જુદા દેખાવત નહીં. આ તો કે આપણા વાળા નહીં, હજી આ હલારો છલ્યા. આપણા વાળા ને તાપડા વાળા કાઢ્યા છે, પણ હજી આ દખાડા છે. હદમાં છો સદગુરુ મહાપુરુષ કોઈ દારો હદમાં ના રાખે, અને સિંહો નું કોઈ દારો હદ ના હોય. ગેટોનો વાડો હોય, ગેટોનો હદ્યો હોય, સિંહો નું હોય નહીં. એનું બોર્ડર કરાય, બોર્ડર કરાય ભાઈ. અરે તમારી પાકિસ્તાનની બોર્ડરો તારની કરી હોય તો અહીં તો કુદીને જવું હોય તો જતો રાય, એનું કોઈ હદ લાગે નહીં બાપ. પણ આપણી મોય પડેલી ભ્રાંતિઓ એ આપણને હદમાં રાખે છે ભાઈ, અને એટલે જ મહાપુરુષોની વાતને પામ્યા નથી બાપ. એ વખતે વિશ્વામિત્ર કે નહીં, ચલો દેવોના પાસે જઈએ. દેવોના પાસે જ્યાં તો જઈને વાત કરી કે પ્રભુ 60,000 વર્ષની તપશ્ચર્યાનો અધિક ફળ કહેવાય, લવ સત્સંગ નું ફળ અધિક. દેવો વિચાર કર્યો કે જો આપણે સાચું બોલશું કે સત્સંગ નું ફળ અધિક છે તો વિશ્વામિત્ર મહાન ક્રોધી છે અને તરત શ્રાપ દઈ દેતા વાર કરશી. દેવોને ભય હતો ભાઈ, ભય હતો. અલ્યા જેને ભય પડ્યા છે ની ભક્તિ કરો, તમારે ભય જ આવકતા બીજું હું આવે. અત્યારે તમે જુઓ તો 80% લોકો આપણે બધા એમ માનીએ છે કે આત્માથી આ શરીર છે, આત્માના આધારે આ શરીર ટક્યું છે. પણ આજનો સમય 80% લોકો દોયરાથી જોને શરીર ટક્યું હોય, દોયરાથી કાળા. અર્ધોનો શરીર તો દોયરાથી જ ટક્કર, મને તેવું લાગે છે. ઈઓના ઘરમાં રોઢો ગાલ્યો છે. આ ખબર હોય હું ઘણી વખત કોક લાખ બા કાપી આ ના બા કોક થાય તો કી બાપજી. મારા હમણાં કોક આવ્યું હતું, મેં કીધું ભાઈ આ દોયરો લગાવ્યો છે. કેમ બાપુ? માથું દુખતું હતું ને એટલે કે આ તો માથાનો દોયરો છે. મેં મેડિકલ વાળાને કહી દેવું પડે મારે કે તું આ ગોળીઓ બંધ કરી દે. માથાનો પેટનો પગનો આ બધા દોયરા જુદા જુદા ભરાઈ દે. આ ગોળીઓના પૈસા ખર્ચાય ના કરતા હી બાપ, કશું બોન જ નહીં. પણ હું કરે ભાઈ, આ તો તમારા નહીં, આ તો બધા હેડ્યું છે. આ પેલા બાવાને સપનું આવ્યું અને આખી સરકાર ગોડી કને મંડીલે ખોદવા માટે રાજાએ ગોડી ને પ્રજાએ ગોડી. ખોદવા પર એ વાસે કોઈ કેમ કોઈ હાઈવે ઉપર ફરે છે, એ જ ગોડા છે. નમૂના જુઓ તો ખરા. આ પેલા ને સપનું આખું લશ્કરી કન મંડ્યું, આખું લશ્કર. આ કોઈ ને આ ફેલ થઈ ગયો હે. હું બાપ કેવું બધું હેડમ હેડ અને કશું ના નીકળ્યું એટલે કે મન ના લઈ ગયા ને એટલે કે અરે ગોડવો તો કમાઈ ને એટલે ફરી વાર કોઈ આવો ઉભો ના થાય. એટલે આટલા આ ભૂમિ ઉપર આવા સંતો આવીને જગાડ્યા તો હજી આ દોષ. મને એક જણ કે આપણો ભારત દેશ કેટલો પવિત્ર છે. મેં કહ્યું કેમ ભાઈ? કે બધા ભગવાનો આપણા દેશમાં જન્મ્યા. કે મેં કહ્યું એનો ગર્વ ના લેતો, એની ઉપરથી વિચાર કે આપણે એ વાત એવા ટર્યા તો ભગવાન આપણા દેશમાં આવવું પડ્યું. મોટા મોટા ઝુરાન મોટી હાવણીઓ હોય એટલે તમારે એમાં બધું કે હા આવો આના ઘેર તો કેટલા મોટા લોબા હાવણા છે. એ ઘેર કેટલો કચરો હે, ત્યાં લોબા હાવણા રાખવા પડ્યા છે ભાઈ. એમાં દેશમાં કેટલી બધી આવી આનંદીઓ પડી છે તે પરમાત્મા નું હોય થી બીજો તો નંબર જ નહીં આવતો. બજારાને હોય જ વરી આવું પડે છે. હજી આપણામાં ફેર પડ્યો નથી. આટલું ગણતર આટલું બધું વિશિષ્ટ જ્ઞાન ભાઈ, તો એ આ બધી માનંદીઓ હજી આપણાથી વેગળી થતી
નથી બાપ છો જઈશી બાપ રાજા રે કુડા જેની પરજાયો કુડી કુડા કે ઘરના નરને નાર કે બાપ આ તો રાજાએ ગોડન પરજાએ આવા બધા બે ગાથ્યા હોય ચોથી બાપ પેલી દેવોના પાહન ત્યાં દેવોને જઈને વાત કરી દેવોએ ના પાડી દીધી ભાઈ કવા નો તોલા મેં કરી શકીએ નહીં કી હું કર્યું કી જવો તાણે શેષ નાગના પાહણ જાઓ શેષ નાગના પાહણ જ્યાં પતાળમાં ચોકન જઈને વાત કરી કે પ્રભુ 60,000 વર્ષની તપશ્ચર્યાનું ફળ અધિક કે લવ સત્સંગનું ફળ અધિક શેષ નાગે વિચાર કર કે તમે કે હા બધો પાહણ જઈને આયા ને તમારા પાહણ મને મોકલ્યા છે બહુ વિવેક ને વિચાર કર્યો કે ભાઈ મારા માથે પૃથ્વીનું વજન છે તમે જો 4 વગર પૃથ્વી ખાલી અધર કર્યા લો તો આપણે શાંતિથી બેહીને ન્યાય કરીએ એટલે વિશ્વામિત્ર કી વાર હું કી મારી 60,000 વર્ષની તપશ્ચર્યા છે 20,000 વર્ષની તપશ્ચર્યા હું અર્પણ કરું છું કે હે પૃથ્વી દેવી 20,000 વર્ષની તપશ્ચર્યા આપને અર્પણ કરું છું તમે 4 વગર અધર પણ અધર થઈ નહીં પાછા બીજા 20,000 અર્પણ કર્યા હે પૃથ્વી દેવી મારી બીજી 20 વર્ષની એટલે 40 વર્ષની તપશ્ચર્યા 40,000 વર્ષની તપશ્ચર્યા આપનું અર્પણ કરું છું તમે અધર થો કે પણ તોય પૃથ્વી અધર થઈ નહીં બીજા 20 વર્ષની બીજી 20,000 વર્ષની તપશ્ચર્યા અર્પણ કરી 60,000 વર્ષની તપશ્ચર્યા અર્પણ કરી પણ પૃથ્વી અધર થઈ હવે બેલેન્સ તો પૂરું થઈ ગયું એટલે પેલાનો વારો આવ્યો કે વશિષ્ઠ મુનિ તાના મોટા મારું જે કોઈ હોય ફળ એવું ઉત્તમ તો તમે અર્પણ કરો તો કે આ પૃથ્વી અધર વશિષ્ઠ મુનિ બોલ્યા કે હે પૃથ્વી દેવી લવ સત્સંગ નું જો ફળ અધિક હોય તો 4 વગર અધર થઈ જાવ તરત જ પૃથ્વી 4 વગર વેગરી થઈ ગઈ બાપ અમે ન્યાય કરવાનો હોય કે થઈ જાય કરવો પડે નહીં થઈ ગયો આ જો સમજણમાં આવે તો બાપ પણ જો આ વાતને મહાપુરુષો સંતો મહાપુરુષોની પ્રાપ્તિ થાય તો આ વાતની ખબર પડે ન કે પાછું ઊંધું ખતવાય કે આ જમીન છે ને ઈ કને નેસો કોક શેષ નાગ પણ શેષ નાગ નો મતલબ નામ સરસ છે એનું શું નામ છે શેષ બાઘ આકારમાં જો સમજણ પડે તો એને શેષ ની ખબર શેષમાં હું હોય વકીલ સાહેબ હું ભણ્યો નહીં એટલે આ ડખાડો છે પાછું માલ ભાગતા 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 જે વધન એનું શું કહેવાય એમાં બધી બાદ બાકી થતા થતા જે મૂળ વધ જે સત્ય વધ એ કયું છે શેષ એ શેષ નાગ ઉપર આ દેહાદિક રૂપી પૃથ્વી ના ઉપર છે દેહાધ્યાસ રૂપી પૃથ્વી ના ઉપર છે બાપ આવરણ એ સત્સંગ વગર વેગરી થાય એવી આ પૃથ્વી ને વેગરી કા હો નક પાછા હો કે ધર નાક નક પેલો ધરતી બાય લગી મોય નાક ડોલી ગયો તો ભાઈ આ રે નાક ડોલી જાય એ તારે બધું એ મોહે અલી જાય બાપ તો મહાપુરુષો કે આ દેહાધ્યાસ રૂપી પૃથ્વી છે અને આત્મ રૂપી પરમ ચૈતન્ય રૂપી શેષ અને ઘણા કી છે કે તું માયાનું વિભાજન કર અને શેષ વધતે ઈશ્વર છે માયાનું વિભાજન કર અને શેષ વધતે ઈશ્વર છે અને એ વસ્તુનો જો વિચાર તો કોઈ મહાપુરુષો સંતોની શાન પ્રાપ્ત થાય તો આ ત્રિગુણી માયા સ્થાવર જંગલમાં ત્રિગુણી માયા નહીં કોઈ ચેતન પ્રકાશ આકે આ સ્થાવર જંગમ ની અંદર આ ત્રિગુણી માયા વસેલી છે બાપ એને વેગરી કરવામાં આવે તો મહાપુરુષો કે તારા સિવાય બીજું કશું વધે એવું તમે ભાગાકાર નો દાખલો ગણો તો ઓછાકાર નો ગણો અને બધી બાદ બાકી કરો 100 માંથી 100 કે 1000 માંથી 1000 બાદ કરો એટલે બાદ કરતા કરતા શું આવે ભાઈ બધી બાદ બાકી કરતા કરતા શું આવે શૂન્ય આવે આમ 100 માંથી 100 બાદ થાય 5000 માંથી 5000 બાદ થાય બધું બાદ થાય પણ બાદ કરવા વાળો બાદ થાય નહીં એ કેવો છે આબાદ છે અને કોણ આબાદ કોણ આ બાદ બાકી કોને કરી તમે જ કરી છે કોને કરી છે
તમે જ કરી છે બાપ, તો આ બાદે કોણ સતાન? પણ આ હીરી ખબર નહીં, પાછો એ બીજાને હોદવા જાય હો કે નોમ રૂપ ગુણ બાદ કરો, ચોથું પદ અવિનાશી. નોમ રૂપ ગુણ બાદ કરતા ચોથું પદ પોતાનું સ્વરૂપ, અને આ બાદ કરાવનાર કોણ છે? સદગુરુ. કોણ છે? સદગુરુ. સદગુરુ સિવાય આ બાદ બાકી કોઈ કરાવે એવી નથી. અને મહાપુરુષો કે સદગુરુ હો તો એવા હો જો કે બાદ બાકી કરાવીએ એવા પાછા હો. હા, નકો જો ગુણાકાર કરવા વાળા મળી ગયા, સરવાળા કરવા વાળા મળી ગયા તો રાહ તાર ઉપરથી ડોટ્યો મારી મારી તૂટી જશે, પણ મેર પડશે નહીં. આ તો એક ભાઈ નહીં એવામાં આત્મા મળ્યા ને, તે પેલો ભાઈ બચારો કે બાપુ ભગવાન નો દર્શન કરવા છે, તમે ભગવાન નો દર્શન કરાવો તો કે હું તમારા પાહણ આવું કે. અને બાપજીએ ઉઠ માર્યા હતા કે તારો પડસાયો પડે છે એના મોથા હાથ દઈ દે એટલે તાત્કાલિક કીકન થી ભગવાન પ્રગટ થશે. પેલો જેવો હાથ મેલો આગળ જાય એટલે પેલો પડસાયો કેવા ધંધા વરગારે જુઓ તો ખરા. પેલો જેમ આગળ જાય એમ પડસાયો, આગળ જેમ આગળ જાય એમ પડસાયો, થાકી ગયો. આવા મહાપુરુષો મળ્યા કે કેમ આ ભાઈ ડોટે ઓકો પડી પડી ડોટે મારે છે, ઓકો પડી પડી કે બાપુ ભગવાન નો દર્શન કરવા, એટલે ભગવાન નો દર્શન કરવા પણ આવી ડોટ કે બાપજી મળ્યા હતા એને કીધું પડસાયા ના મોથા હાથ મેલો તો કે ભગવાન દેખાય. એટલે કે મૂર્ખા આમ તો આખી જિંદગી ડોટ માર્યો તો એ ના ઉપર હાથ મેં લાયો કે તારા મોથા હાથ મેલ દે એટલે સીધો પડસાયા ના. ઓહો કે હારું આ તો ગમ ના ગમ ના પડે, આ ડિગ્રીમાં ના આવે, આ બધું ડિગ્રીમાં ના આવે. આ તો કોઠા હાઉસ ગઈ રાખે, કોઠા હાઉસ શું કેવાય? કોઠા હાઉસ કેવાય. અભિમન્યુ 100 કોઠાનું જોણતો હતો પણ હાથમાં કોઠો, આ હાથમાં કોઠો આ રે છે, નકર 100 કોઠા તો તમે હજી ત્યાંથી ભાઈ હો. અભિમન્યુ એટલે કોઈ અર્જુન નો શિયો નહીં, પણ જેનામાં અભિમાન પડ્યો છે ને અભિમાન, એ બધા અભિમન્યુ જ છે. અને મને 100 કોઠા તો જી ત્યાં છે, 100 કોઠા હે ના હતા ધાતુઓ ના. એ તો ધાતુઓ તો આજે તમે બધી પ્રાપ્ત કરી છે. હોનો એ પ્રાપ્ત કરે, ચોદી એ પ્રાપ્ત કરી, લોરો એ પ્રાપ્ત કરે, બધું તમે તમારા કાબુમાં કર્યું છે. પણ કયો હાથમાં કોઠો કયો હતો? સોન માટીનો. આ સોન માટીના કોઠામાં જે જેના અભિમાન હતો એ બધો સોન માટીના કોઠામાં મરોણે હશે ભાઈ. અને હજી મરાહી, હજી જેનો જેને આ કોથરામાં જેનો ભાવ છે ને, આ ચોબડાનો ભાવ એ સોન માટીના કોઠામાં જ મરવાના છે, બાપ બીજા તોય જવાના નથી. અને મહાપુરુષો સદગુરુ જો મળે, અભિમન્યુ 100 કોઠાનું જ્ઞાન ગર્ભમાં હતું, એ 100 કોઠાનું જ્ઞાન તમને ગર્ભમાંથી જ મળી છે, તોય બહારથી મળ્યું. લોકોનો હેતરનો હેઢો દબાઈને હેરવાનો એવી ચોપડી છપાયેલી છે. તાને ચોથી આવ્યું આ કોઠા, એ મહી આવ્યું. પોણીમાં દૂધ રેડીને દૂધમાં પાણી રેડીને લેવું, આ ઊંચો ચોપડી છપાઈ ડેરી વાળા ના, પણ આવ્યું છે એ કોઠામાંથી આવ્યું છે. આ બધું કોઠામાંથી આવ્યું છે, પણ આ ભક્તિ કોઠામાં આવી. અને તો આપણા ડોહાએ વાયુ હોત તો આપણા ભાગમાં આવત કે આપણા ડોહાનો પડતર હેતર રહ્યો ને આપણા ચોથી ભાગમાં આવતા. મહાપુરુષો કી આ વાવેતર કરજો આવી તો પાછલી પેઢીમાં કોક કોમમાં આવા નકર રાહતાર વળી જશે. રૂપિયા બુપિયા આલે હો ને તો આ બાટલીઓ વાળા થઈ જાય, વધારે પૈસા ભેગા કરી આલે હતો. હા, સિયો જન્મ ને એટલે તો આખા ગામમાં પેડા વેચે છે. તમે જુઓ તો હું જોયા છે થાર ઉપર, તમે જુઓ તો ઢોકીને પાછા કેમ કે કોઈ પાડી જાય તો પાછું ઓન તો નજર લાગે છે. ઓન તો ભલે તમારા તો વૈતરો જ કરવાનો છે ભાઈ, બીજું હોય. આ તો આ પેઢી ભાગશાળી છે ભાઈ. હવે તે તમે કમો નહીં રહે ભોગવું, તમે કહો કે વી પુણ્ય કરો બાપ તે તમારા કોમમાં. એટલે મહાપુરુષો કે ભાઈ આ કોઠાની હું જ આ મહાપુરુષો સંતો પાસેથી આ 7મો કોઠોનું જ્ઞાન પ્રાપ્ત થાય તો જીતાય, ને કઈ એમની જીતાય એવું નથી બાપ. અને એટલા માટે સંતો મહાપુરુષોનો સત્સંગ એ આપણને જીવન મુક્ત કરવા વાળો છે બાપ. એ સિવાય કોઈ આપણને આ બંધનમાંથી છોડાવે એવું નથી ભાઈ. હગો વાલો આ તે એ તો દેહનો હગો છે બાપ. દેહનો હગો છે એ તો ફરીથી તમને આ પાછા દેહના કોથરામાં લાવશે ભાઈ. કો તો રાગ કરાવશે,
રાગ થશે તો એ તમે ફરીથી આ કોથરામાં આવશો, અને દ્વેષ કર્યો તો એ ફરીથી પાછા આ કોથરામાં આવવું પડશે બાપ. રાગ અને દ્વેષ એ બે બંધન રૂપ જ છે. પાપ અને પુણ્ય આ બે બંધન રૂપ જ છે ભાઈ હો. પેલી હોનાની હોકોર છે અને પેલી લોરાની હોકોર, પણ બંધન તો સજ બાપ. મહાપુરુષો કે સંતો મહાપુરુષોની જે વાત છે એ નિર્બંધ દશાની છે ભાઈ. કે આ દેહે એવા પરમ તત્વને પોતાના મૂળ સ્વરૂપનો પામી લે તો ફરીથી આ કોથળામાં પહેરવું પડે નહીં બાપ. માનવી 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 જેટલી માનવી માનવી કરતા કરતા આયા છે બાપ, પણ આમ કે છે માનવ અવો માયો કરવી નથી બાપ. કેટલાનો ઘર વાખરા ભોગવતા ભોગવતા છો, કેટલાનો ઘર વાખરા મંડાયા ખરા, કોકનો તોડાયો ખરો ભાઈ. આવા તો કેટલાય ખેલ કરતા આયા છે. મહાપુરુષો કે આ ખેલમાંથી છૂટવું હોય તો કોક સંતોનો સંગ કરજો બાપ. અને એવા સંગ એવા મહાપુરુષોનો કરજો ભાઈ જે છૂટા હોય આપણને છોડાવો. જેલમાં તમે બેઠા હોય કોક સજા ભોગવવા માટે, અને જેલમાં તમારા ખાસા બધો હંગાતી તમારા ભાઈબંધી થઈ જાય, પણ બધાએ ચોકન છે. ભલે ઈકને 50 ભાઈબંધો થાય પણ એ 50 તમને છોડાવ નહીં. હા, બુદ્ધિ વધારો હોય તો તમને પેલો ટનલ ગોડીને કાઢવાનો પ્રયત્ન કરું, પણ જો લઈ જાઓ તો વધાર પાછા મોય તે હારો આવે, વધાર સજા ભોગવરાવ. પણ જે છૂટા હોય ને બાર એ રાય વકીલે લાવ, જોમીને લાવ, અને ગમે તે ખર્ચો કરીને આપણને છોડાવ. પણ ક્યાં ને છૂટા હોય તો મહાપુરુષો કી આ ભવબંધન ની જેલમાંથી જે છૂટા હોય એ આપણને છોડાવ બાપ. એના સિવાય બીજો કોઈ છોડાવે એવો નથી બાપ. અને ભક્તિ એ રીએ છે બીજી ગમે તેટલી પરની ભક્તિ કરો ભાઈ, પણ મહાપુરુષો કે આપણને જીવન મુક્ત કરાવશે નહીં બાપ. સંગ કરો તો પ્રગટ મહાપુરુષો નો કરો. જે વખતે રોમની લાઈન ચાલુ હતી, રોમનું કનેક્શન, એ વખતે શબરીએ થી જોઈન્ટ માર્યો તો એને લાઈટ થઈ, અને મને એકન જોઈન્ટ માર્યો તો એને લાઈટ થઈ. વિભીષણે રોમની લાઈન ચાલુ હતી એ વખતે જોઈન્ટ માર્યો તો ઈવાનો અજવાળો થયો. પછી કૃષ્ણ વખતે ઉદ્ધવજી, ગોપીઓ, રાધા આ બધો કૃષ્ણની લાઈન ચાલુ હતી એટલે ઈકન જોઈન્ટ માર્યા એટલે ઈવાનો લાઈટ થઈ. રામદેવજી વખતે બાટી, અરબુજી, દારલદે આ બધોએ રામદેવની ચાલુ લાઈન હતી, ઈકન ઓકરીઓ મારી તો ઈવાનો અજવાળો. પછી રામદેવ વાળો એ રોમની લાઈનમાં ઓકળીઓ મારી નહીં, કે એક વખત બંધ થઈ ગયેલી હતી, 24 કલાકની હતી નહીં. આમાં આજે આપણે કનેક્શન જોઈન્ટ કરવો છે તો જે લાઈનો ચાલુ છે ઈકન છે રાહ લારાય ભાઈ. પેલા જતા રહેલી બંધ થઈ ગયેલી લાઈનોમાં ગમે તેટલી ઓકળીઓ લગાવો તો એ અજવાળો થોય એવો નથી. આજે નદીના પેલા કિનારા જવું હોય અને નાવરું કિનારા ઉપર જ પડ્યું હોય, પણ નાવિક ખાવા માટે જેવો હોય કો તો બહાર જેવો હોય, અને આપણે મન નો ફોટો મેં લેના મન કે મને આવરું હે ડાર અને પેલી બાજુ લઈ જા, તો કદી એ ગદા લાવે એવું નથી ભાઈ. જેમ કે જે દારા યાદ હતા એ દારા એ નાવડામાં જે બેઠા એ બધાને લઈ ગયા. શબરી હતી, વિભીષણ હતો, જે હતા એ બધાને જે વખત યાદ હતા એ વખતે ઓના નાવડામાં બેઠા એ બધાને લઈ ગયા. આજે જે નાવિક છે એ રોજ આપણને પેલા કિનારે લઈ જાય, બીજો કોઈ લઈ જાય હો નથી. તો મહાપુરુષો કે એવા પ્રગટ પુરુષોનો જો સંગ કરીએ એમાં આપણને રામ દેખાય, એમાં આપણને કૃષ્ણ દેખાય, એમાં આપણને જો રામદેવ દેખાય, એમાં આપણને હનુમાન દેખાય, તો માનજો કે આપણને દ્રષ્ટિ પરમાત્માની દ્રષ્ટિ મળીશ બાપ. ચોપડાની ઓખે ચોપડું દેખાય, ભગવાન કોઈ દારો દેખાય નહીં. અને જો મહાપુરુષો સંતો મળી જાય તો સંતોના જોડે પરમાત્માની દ્રષ્ટિ પડી છે, અને એ દ્રષ્ટિ આપણને મળે તો આપણને શું દેખાય?
ભગવાન જ દેખાય બાપ, બીજું કોઈ દેખાય નહીં. પણ આપણને ચોબડું દેખાય છે, નાત જાત દેખાય છે, ઊંચ નીચ દેખાય છે, આ બધું દેખાય છે. એ તો સમારની દ્રષ્ટિ છે, ચોબડાની દ્રષ્ટિ ભાઈ. મહાપુરુષો કે પરમાત્માની દ્રષ્ટિ નથી. શબ્દોમાં રોમ રોમ બોલીએ છે, જય શ્રી કૃષ્ણ બોલીએ છે. આ બેહતા વરના દારમ સાત્ય સાત્ય ભીટ ગણ્યા હી. આવો રોમ રોમ, આવો રોમ રોમ. પણ ભાઈ આ તો ઉપર ઉપર થી રોમ રોમ થયા છે. મોય તો રોમ જેવું કોઈ છે નહીં. કેતા ઘણા કે હારા રોમ વેચી ખાધ્યો છે. શું કર્યું છે? રોમ વેચી ખાધ્યો છે. એટલે પોતે સતથી વેગળો થયો છે બાપ. બીજા બધા દૂષણોમાં, બીજા બધા આવરણમાં, અહમ ની ઈર્ષ્યામાં પેલો થયો છે. એટલે એને રામ સ્વરૂપ નું ભાન નથી. બોલે છે રોમ રોમ, પણ રોમ ની ઓળખાણ કરી શક્યો નથી બાપ. જો ઓળખાણ રોમ ની થઈ હોત તો રોમ સ્વરૂપ નો જ ભાવ હોત. પછી ભલે રોમ બોલે કે ના બોલે તો એનો ભાવ કયો હોય? રોમ સ્વરૂપ નો હોય બાપ. પણ આ તો શબ્દમાં રોમ બોલાય છે બાપ, પણ ભાવમાં તો એવા ક ભાવ પડેલા છે, ઈર્ષ્યા ભાવ પડેલો છે, અદેખાઈ પડી છે. રોમ રોમ બોલે ખરો, પણ પાછું એ રેજ આપણું ચાણ પત્તું કાપી ગાલે, એનું ઠેકાણું નહીં ભાઈ. અને તમે જોજો બસ સ્ટેન્ડ માં ઘણી જગ્યાએ લખેલું કે ખિસ્સા કાતરું થી સાવધાન રહું. એટલે ઘણા બે ત્રણ જણા તમને સલાહ આલે કે જોજો સાહેબ હો એક પાકીટ બાકીટ નું ધ્યાન રાખજો, કેમ કે ખિસ્સા કાતરું નો બહુ અહીંયા ભય છે. અને એ રહે જ ખિસ્સા કાતરું હોય પાછા. જે કહેતા હોય ને એ રહે જ ખિસ્સા કાતરું. એટલે તમારા મારા ઉપર વિશ્વાસ મેળવો નહીં હો, ધ્યાન રાખો. નકર તેવા ટાઈમે આ તો કાપી ગાલી નું ઠેકવાનું નહીં બાપ. પણ મહાપુરુષો કે ભક્તિ એ પારખ કરીને ઓળજો બાપ. પારખ કરીને ઓળીએ એમાં અવગુણ ના આવે. નાથજી ખર નાગરવેલ ને શું કરે? આ તો હાથીઓના ચારા છે બાપ. નાગરવેલ નો ચારો એ હાથીઓનો છે, ગધેડો નો કોમ નથી. એમ સત્સંગ એ મોમોક્ષ અને જિજ્ઞાસા નું કામ છે. આશા ઈચ્છા ને આસક્તિઓ વાળો એ સત્સંગ ને સંત ને કદી પામી શકે નહીં. એ તો આશા ઈચ્છા નો પોટલો લઈને ફરે છે ભાઈ. એ તો એનું કોમ હોય ને ત્યાં સુધી બધાને બાપા બાપા કરે, લોબો એ થઈ જાય. નમન નમન में फेर है बहुत नमे नादान, दगल बाज दोढ़ा नमे चित्ता चोर. કમાન કે છે બહુ પગે લાગે ને એના ઉપરથી આમ ધન પડી જાય. મને કઈ રહે છે એમ લાગે છે. ઘણી વખત મારો કોક આવી જાય ને એટલે મને ખબર પડે કે કોકો હે ફાઇલ પાસ કરાવવાની હે, એ માય રહે આટલું બધું ઓખા પડી. કોક પરસાદે હારી લાવું ને ઉપરથી ખબર પડે કોક કોક સાજ. આવી બધી આઈટમો પરથી ખબર પડે કોણ કોક આજે તો જાય આવું ને કઈ એમને આવું. અને આ જગત ભાઈ આશા ઈચ્છા ને આસક્તિઓનો પોટલો ફેદવા માટે જ સંતોના પહાણે જાય. પણ કોઈ દારો એ સંત નું પામી શકશે નહીં ભાઈ હો. આ સત નું પામી લ્યો તો ભીખ માંગવાની જરૂર પડે એવી નથી લે ભાઈ. આ તો બધું આપણે માગ 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 માગ. આ તો હું ઘણી વખત દાખલો હાલતો તો પેલા વાળંદ નું ભગવાન પ્રસન્ન થઈ ગયા કે બોલ માગ હું માગવું છે કે મારું બધું હોનાન કરી નાખો. અસ્ત્રો હોનાનો, કાતરે હોનાની, વાટકી હોનાની, બધું હોનાનું થઈ ગયું. આ ખુશ થઈ ગયું. અને લોકોએ જેટલા કે હારા તમારે તો જોર ધંધો હે ડસ્કી આ બધું હોનાનકી. એટલે પેલો એ ફૂલાય કે જગત તો જેટલું આવે એટલું બધું ફૂલાવાનો ધંધો કરે. પછી ભલે પોપટો ફૂટો હોય તો ફૂટે, ત્યાં તો ફૂલાય જ જાય, ફૂલાય જ જાય. પણ એક તારો શાંતિ ના કરીને જ્યાં અને કે ભાઈ આ બધું આ કે બધું બાપુ હોનાનું છે કે તમારી દયાથી કે લીલા લહેર છે કે જુઓ કે હોનાનું કે આ શી રીતે આ બધું આટલું કે ભગવાન પ્રસન્ન થયા તે માગી લીધું કે હોનાનું બધું. પણ સંત હોય ને ભાઈ ગમે તેટલું હોય તો એ કોઈ દારો તમને ફૂલાવે નહીં. ભલે કાઠું પર ઝાટકો લાગતો હોય તો જે હોય હાથું હોય કે મૂર્ખા માગતા આવડ્યું નથી. બધું હોનાનું માગ્યું તો એ સોલવાનું તો રહ્યું જ. વાટકી હોનાની, અસ્ત્રો હોનાનું, બધું હોનાનું તો એ દાઢી કરવાની આ બધું તો રહ્યું જ. કતાર ડખો તો રહ્યો જ. કેવું માગી લીધું હોત કે આ બધું કરવાનો ધંધો હાદરવો પડોત નહીં. માગતા આવડ્યું. એમાં જીવ આશા ઈચ્છા ને આસક્તિઓનો પોટલો લઈ લઈ અને સંતોના પહાણ ભીખ માગવા જાય છે બાપ. એ હું માગી લે કે કોઈ દારો ફરીથી આ માગવાનો વારો આવે
નહીં, પણ એવું માગતા આવડતું નથી બાપ. મહાપુરુષો કે જે હું માગી લેવામાં આવે ને તો ફરતી આવી જાય, આ ખોણમાં આવવું પડે નહીં બાપ. અને જુનો જેને જેને માગી લીધું બાપ, મીરોએ મહાપુરુષો રોહિદાસ જોડે માગી લીધું બાપ, તો ફરીથી આ ફેરો ફરવો પડ્યો નહીં. નરસિંહ મહેતાએ માગી લીધું તો આ માગ્યું બાપ. તમે જુઓ શેઠ છગારશાના દીકરાને માર નાખવો પડ્યો તો એ ભગવાન પાહણ ફરીથી દીકરો ના માગ્યો. હું માગ્યું કે પ્રભુ આવી કસોટી અમારી કરી એવી બીજા કોઈને કરતા નહીં. જો માગણી કરી તો પાછળના જીવોના હિત માટેની માગણી કરી ભાઈ, પોતાના સ્વાર્થ માટે માગ્યું નથી બાપ. ભક્તિ નિસ્વાર્થપણાની હોય ભાઈ હો. જો સ્વાર્થ છે ને એને ભક્તિ કહેવાય નહીં. આજે તો તમે જુઓ તો કોકના કોખા લારા હોય ને તો એકી બાપજી પાહણ હેડો, બાપજી પાહણ, બાપજીના પાહણા રે પોટલો ના છોડોય ભલા જ. હા, સંતના પાહણ જઈ અને તો મહાપુરુષો કે સંતની વાત જે છે ને એને પામો, નકો ઉપરથી જે હે ને અસલ એ આપણે તો અમુક ખોઈ નાખશું બાપ. મહાપુરુષો કે એવા પુરુષોના પાસે જઈ અને એમની વાતનું પામો, સત્સંગોમાં જોશો, મેરાવડામાં જોશો બાપ, તો મહાપુરુષોની જે વાત સમજાય છે હો ભરોસો ને એને પોતાના જીવન વ્યવહારમાં ઉતારો તો ભક્તિ કોમની ભાઈ. નકર જગત ભક્તિ કરે છે પણ કેવી, ગોરો અને ગધ્યારો બે ભાઈબંધી કરી, આમ તો ના થાય પણ 10 રૂપિયા કરી અને પેલો ગધ્યારો કે ખેડતા ને આપડે બાજુના ખેતરમાં ખાવા જઈએ કે, પેલો ગધ્યારો કે ના ભાઈ તો પટેલ બટેલ જાગી જાય ને તો કે હારા ઠોક કે ના ના કશો વાંધો નહીં કે તમે હેડો તો ખરા કે. પેલો કે હું તો આવું તો ખરો પણ તું ધ્યાન રાખજે, ચમ કે હું તો શું ને ચકોર છું કે. ઓ પણ તું હલવાઈ જાય. પેલો કે તને કોઈ તમે કોઈ થોડા કમ છીએ કે, તમારામાં ને મારામાં ફરક શું કે, તમે થોડા ઊંચા છો ને મેસેજ નેતા છે, બાકી તો આમ તો બધી રીતે હરખા જ છીએ કે. આખા ખાનદાન નો ફરક છે ભાઈ, ઊંચા નેતાની વાત નહીં, આખા ખાનદાન નો, આખા ખોંદન નો ફરક છે ભાઈ. ભક્તિમાં જોવું ભલા જ નહીં. ઓવા કે હરખું છે કે બધું હરખું છે કે હું હરખું છે, આખા ખોંદન ના ફરક હોય ભાઈ. અમે જ્યાં બે તો કન અને બરોબર આમ ચરવા માંડ્યા અને અચિંતાનો ભાઈ પટેલ જાગ્યો અને ગોરાની તો નજર આમ ચેતનતા હતી હોય, તે જોઈ ગયો ફટ લઈને નાઠ્યો, વાડ કૂદીને નીકળી ગયો ભાઈ. અમે ગધ્યારો એ નાઠો તો ખરો અને કૂદે ખરો પણ પાછલા પગે કૂદ્યો. જેમ પાછલા પગે કૂદા એમ પેલો પાછળ દંડા ઠોક, જેમ પાછલા પગે કૂદા એમ પેલો પાછલા પગે ઠોક. બરોબર ઠોક્યો. રાગ રાગ બધા ટોટ્યા સાપ તો નાખે. પેલો તો ગહરાતો બહાર નીકળ્યો. ગોરો બારું બોલે કે હારા મૂર્ખા, હું તને નતો કેતો કે તું જોજે, બરોબર ધ્યાન રાખજે. અને હું કૂદી ગયો અને કે તારે ના કૂદાય લે કે, અરે કે યાર કૂદ્યો કારણ કે ચમ હલવાઈ ગયો, પણ કે તમે આગલા પગે કૂદી ગયા એટલે નીકળી ગયા. હું કૂદ્યો પણ કે તે હારા કે મૂર્ખા પાછલા પગે કૂદે તે આગલા પગે કૂદતા ના આવડે કે. અમારી પેઢીમાં કોઈ કૂદ્યું જ નહીં ના હું, અમારી પેઢીમાં કોઈ આગલા પગે કૂદ્યું હોય તો કૂદું કે એ માથા. આપણી પેઢીમાં કોક આવા સંતોનો સંગ કર્યો હોય તો પેઢીમાં કોક આવે કે બધાએ ગાતે ગધેડાની જેમ પાછલા જ પગે ભક્તિ તો કરી છે બધાએ, નહીં કરીએ એવું તો નહીં, પણ કેવું પાછલા પગે જ કૂદ્યા છે ભાઈ, આગલા પગે કૂદ્યા નહીં. એ મહાપુરુષ કે બાપ જો એવા કોક મહાપુરુષો આપણા જીવનમાં મળ્યા હોય અને એવા સત્પુરુષો મહાપુરુષોનો સંગ થયો હોય અને આ વાતને આપણા વ્યવહારનો વર્તનમાં વણી લીધી હોય ને, ભક્તિ વ્યવહાર વર્તનમાં વણાય તો ભક્તિ કહેવાય ભાઈ હો. હા, નક ખાલી બોલીએ ને હો ભરીએ ને પેલું કરીએ પણ આપણા વ્યવહારમાં ના વણાય, આપણા જીવનમાં ના આવે ને. મહાપુરુષો કે ભક્તિ કહેવાય. અને સંતો યુવાના જીવનમાં લાઈન બતાવ્યું છે ભાઈ હો, કઈ બતાવ્યું નથી. અને ત્યાં મારા ભીખારામ બાપુની એક વાણી છે, બોલો સદગુરુ દેવ કી જય. શીશો તારી ભોય દરે ને ઊંચે કરે જો ને પાવ,
दास कबीर हो कहे ऐसा हो तो ए ત્રાટાનો ત્યાં કામ નથી ને ભીત્યો દિલે જોને બા બગલો ભગતી શું કરે નામ હમે વચન નો માં आय भंगनामी अखंडय विनाशी नहीं आया नहीं जाया अभंगनामी अखंडय विनाशी नहीं आया नहीं जाया नाम रूप गुण कतहो लागे नहीं कौन से पारक करवा वाला नाम रूप गुण कतहो लागे नहीं कौन से पारक करवा वाला ध्यान तुम कैसे धरत हो उसका ध्यान तुम कैसे धरत हो रूप रंग नहीं छाया रे आत्मा के सतगुरु देवे दिखलाया पांच तत्वों 25 प्रकृति त्रण गुणों में नहीं आया नहीं आवे वाणी में नहीं आवे खानी में जन्म मरण में नहीं आशा प्रलय धीरे पर से वस्तु प्रलय धीरे पर से वस्तु सुजान वेद पुराणा रे आज मरे सद्गुरु देवे दिखलाया नहीं आवे दृष्टि में नहीं आवे सृष्टि में पर के संत हमारा नहीं आवे दृष्टि में नहीं आवे सृष्टि में पर के संत हमारा सूर्य चंद्र नवलख तारा पर थे आश्रय हमारा थोड़ा ना
હવે નથી રે કોઈ આશા આ દેહો હમારી હવે દુર્બળ બની છે હવે નથી રે કોઈ આશા કહેવાનું હતું એ તો કરી બતાવ્યું સ્થાપ્યો વૈકુંઠ ધામા સદગુરુ આદેશથી બળ ભિખારા સદગુરુ આદેશથી બળ ભિખારા સ્વર્ગ વૈકુંઠની નથી આશા રે આજ મારે સદગુરુ દેવે દીખલાયા અભંગ નામી અખંડ અવિનાશી નહીં આયા નહીં જાયા આ રામ રૂપિયો મારો રોકડો રે સાધુ પરખે પરખ હારો રૂપિયો મારો રોકડો આ અભંગ ગામથી આયો રૂપિયો નિરંજન દ્વારે ખખડ્યો પાન બોલે ભગવા નિરંજન પાન બોલે ભગવા નિરંજન પરખે નહીં રૂપિયો રૂપિયો મારો રોકડો आद्य शक्ति अष्टांगी महामाया निरंजन जाल बिछाया ब्रह्मा विष्णु महेश्वर देवा परखे नहीं रुपयो रुपयो मारो रोकड़ो राम रुपयो मारो रोकड़ो रे साधु परखे परखन हारो रुपयो मारो रोकड़ो आ योगी भोगी ने जोगी तपसी सौ गया रे भाई लपसे परखे नहीं रुपयो रुपयो मारो रोकड़ो सही रे छाप परवाना लेने आव्या ओलिया गमना सुनाया आ सही रे छाप परवाना लेने आव्या ओलिया गमना सुनाया ब्रह्मा विष्णु महेश्वर देवा परखे नहीं रुपयो रुपयो मारो रोकड़ो कई रे छाप परवाना देने आव्या खोलिया गमना सुनाया बवरे बवने भावट बागी बवरे बवने बापुए परखाવી દીધો રૂપિયો મારો રોકડો આ રામ રૂપિયો મારો રોકડો રે સાધુ પરખે પરખન હારો રૂપિયો મારો રોકડો સદગુરુ દેવ सदगुरु आ पारख वाणी वाला महापुरुषों ने अभंग अनामी अखंड अविनाशी नहीं आया नहीं जाया उसका ध्यान तुम कैसे धरत हो रूप रंग नहीं छाया बाप जे परम तत्व પોતાનું નિજ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ બાપ એ આપણે શાસ્ત્રોમાં આ બધામાં વાંચીએ તો છીએ ગીતામાં એ બધા ગીતાના પાઠની અંદર વાંચતા હોય તો બધાને ખબર છે કે આત્માનું સ્વરૂપ નિર્ગુણ છે નિરાકાર છે
અજન્મા છે, જે જન્મતું નથી કે જે મરતું નથી, આવતું નથી કે જતું નથી, શસ્ત્રો કી શેદી શકતા નથી, પાણી કી પલાળી શકતું નથી. આવું બધું બોલવામાં આવે છે ભાઈ, આ બધું બોલવામાં આવે છે, પણ પારખમાં આવતું નથી બાપ. જો પારખમાં આવે તો એ આત્માનું સ્વરૂપ એ કોઈ તમારાથી જુદું છે? જો શરીરને તમે હું માનતા હોય તો તમારાથી જુદું છે. બાકી શરીર એ ઘર છે, શરીર એ ઘર છે બાપ. તો તમે એ આત્માનું સ્વરૂપ કોઈ જુદા છો નહીં બાપ. આપણે આમ હોનાનો દાગીનો લેવા જઈએ, હોનીના એકન નહીં થી આમ હોનાનો દાગીનો લઈને આવીએ એટલે હોનું લેવા જવું પડે કે હંગાતી આવા દાગીનાના હે દાગીનાના હાથી આવે ભાઈ, કોઈ જુદું લેવા જવું પડે નહીં. એ હોનાના આધારે જ દાગીનો ભાષ્યો છે બાપ. મોંથી હોનું નીકળી જાય તો દાગીના જેવું કશું રહ નહીં. એ મહાપુરુષો કે આ ચેતનના આધારે આ શરીર ગણો, જગત ગણો, નોમ ગણો, રૂપ ગણો, ગુણ ગણો, આ જે ગણો એ ચેતનના આધારે બધું ભાષ્યું છે. જો ચેતનની સત્તા નહીં તો ત્યાં નોમે નથી, રૂપે નથી કે ગુણે નથી, કશું રહે એવું નથી. આના આધારે બધું ભાષ્યું છે બાપ. પણ આપણને એની પારખ નથી બાપ. પારખ માટે સંતો મહાપુરુષો એટલે કીધું અભંગ નામી અખંડ અવિનાશી નહીં આયા નહીં, એ આવન જાય એવું નથી. આ તો કોક માણસ મળી એટલે કે જીવ જતો રહ્યો. તો જતો રહ્યો ભાઈ, જોયો છે કે એમને ઠોક્યા જ રાખ્યું છે? કાગળમાં લખ્યું ભગવાન નું ગમ્યું ખરું, ફલાણો ભાઈ મળી ગયા. આ ભગવાન નું ગમ્યું છે? પાડોહીન નહીં ગમ્યું, પણ લખ્યો ઠોક્યા જ રાખ્યું ભગવાન નું ગમ્યું ખરું, પણ વિચાર કર્યો નથી. ઓમાંથી હું આ ગુપાસું થઈ ગયું ભાઈ. હે હોનાની વેટી હોય અને તૂટી જાય, હોનાનો દોયરો હોય તો તૂટી જાય. તે તૂટી જાય તે હોનાને હું લેવા દેવા? હોનું તૂટી ગયું કે દોયરો તૂટી ગયો? ઘાટ તો એ ઘાટ ને તૂટવાનું ફૂટવાનું છે ભાઈ. હોનાને તૂટવાનું ફૂટવાનું નથી. માટલી ફૂટી જાય, લોરીઓ ફૂટી જાય, પણ માટી ફૂટ નહીં. કેમ કે માટી આબાદ વસ્તુ છે બાપ. એમ પરમ ચૈતન્ય સ્વરૂપ, પોતાનું નિજ સ્વરૂપ એ આબાદ છે. એમાં કોઈ આગા પાછી થાય એવું નથી, જાયકા આવે એવું નથી. તો એ આટલું સમજે છે ને ભાઈ, આટલા વર્ષોથી ભક્તિ નો બોનો કૂટું છે ને, તો એ બેન ખાલી પાડી મળી જાય ને તો એ તૈન દારા સુખ પડશે. તૈન દારા કે પાડો હતો હતો નતો બાપુ, પણ પાડી હતી. આ તો બેન પાડ્યો હો, હજી શિયો તો મળ્યો જ નહીં. શિયો મળ્યો તો હું દશા વશી ખબર આતો. અને ભાઈ વાનો કોમ ભક્તિ છે, ભક્તિ વાના કોમ ની નથી બાપ. આ તો જેને આ વાતને પોમીને આ વાતને જાણ્યા ને બાપ, એ તો મહાપુરુષ કે ભલે કેસઈવાના દેહનો બલિદાન આલ્યો, બધું રાહતાર વળી ગયું, તો હે નરસિંહ મહેતા એવું બોલ્યા હતા કે ભલું થયું ભાગી જંજાર, સુખેથી ભજીશું ગોપાલ. અને આપણે તો શું કહીએ કે ભક્તિ પડી નહીં, કે જે દારાની ભક્તિ લીધી છે તારનું કે માર તો કશું હખવાડો જ નહીં. કી બેહની કે પાડા જ આવે છે, પાડ્યો માટે વળી ભક્તિ સૈયાન કે ત્રીજી સોરી આવી લ્યો. ઓમ ખોટ હું છે, પણ આ એના માટે ગુરુ કર્યા હતા, એના માટે સંતો પાહન ગયા હતા. અને અડધા તો સંતો ના આવીને આવી જ પૂછે છે કે બાપુ જુઓ કે કોક તો જુઓ. અલે મેં કીધું મેં તો મને આખા નાખા જોઈએ છે, ઓનાથી બીજું શું જોવું કીધું. અમ કે જોયા લોકો બાપુ કે આવું છે આવું થાય છે. અલે હું જોવાનું છે કેમ એવું વિચારતો નહીં કે એ ગુરુદેવ એ મહાપુરુષો બાપ મારો એવો કયો કર્મ આવ્યો છે તે આ મારા ભોગવટા ભોગવવાના. પોતાના કર્મ ઉપર કોઈ દારો વિચાર કર્યો છે? ના, એ કોઈ દારો જોવું નથી. કર્મ કરતા પહેલા તો કોઈ દારો કોઈની બીક રાખી નથી. અને હું ભોગવટા આયા એટલે પછી હોદવા નીકળી શકો. કેવા બાવજી હારા છે, જેવા બાવજી પાહન જઈએ તો તાત્કાલિક રિઝલ્ટ મળે એવું છે. આ બાવજી પાછા આવા હોતો
ઓહ તો ચેવા બાવજી પાહંડીએ તો સોલ્યુશન થાય એનું મારા પાહંડી કે નમૂનો આવો આવતો અને આવે હોય આવે હોય નહીં બાપ એના માટે બાપ મુક્ત થવું હોય આ જંજાર માંથી છૂટવું હોય તો સત્પુરુષો નો શંકર 80 વર્ષે તમે જુઓ કેન્સર નો રોગ થયો હોય હમણાં બાપુએ કીધું આમ બૂમો પાડતો હતો આમ બૂમો પાડતો હોય એ વખત એમ થાય કે હું ભગવાન સોરતો હારું પણ એવું એક વખત ડોક્ટર આવી જાય ને એમ કે હું તમને 3 મહિનામાં જ હજીવન કરી દઉં અરે આમ હાજો કરી નાખું બોલો મરવું છે કે હાજો થવું છે તો 80 વર્ષે 85 વર્ષે હું ક્યાંય રહ્યા ઓહો કે બાપજી હાજા કરતા હોય તો હારામ હારું છે હમણાં શિયાન વેવા લેવાના છે એટલું જોવાઈ જાય કે હાજા થવું છે પણ રિટાયર થવું નહીં એક્સટેન્શન ઓર્ડરો હજી તો લેવાશે એક્સટેન્શન વધારાના હજી થાક્યા નહીં અને નહીં થાકતા એનું કારણ કે આ બધું કરતા કરતા વિષય બની ગયો છે આસક્તિ થઈ ગઈ છે એટલી કે હું નવરું ફાવે એવું નથી આ ભક્તિ તો ઠરવાની છે ભાઈ પણ ઠરતો અને ફાવે એવું પણ તો કોક ના કોક કડાકૂટો જોઈએ ને તાને આ હકનું રહે એવું નથી બાપ અને મહાપુરુષોની સંતોની વાત એ તો ઠરી જવાની છે ભાઈ હો બીજા કોઈ ઉપાધિના પોટલા લઈને ફરવાની વાત નથી કે નામ રૂપ ગુણ તત્વો લાગે નહીં કોણ છે પારક કરવા વાળા उसका ध्यान तुम कैसे धरत हो रूप रंग नहीं થાય જેને નામ રૂપ અને ગુણ લાગે એવું એ તો આ કોથરાનું પેકિંગ છે તમે વસ્તુ બજારમાંથી લાવો ને તો પેકિંગ ને લેબલ ને આ બધું તો પેકિંગ પેકેટ ઉપર હોય માલ ઉપર હોય ખોડ ઉપર કોઈ દારો ખોડ લખેલું છે ખોડ ઉપર ખોડ ના લખેલું હોય તેલ ઉપર તેલ લખેલું છે ડબ્બા ઉપર તેલ લખ્યું હોય પણ તેલ ઉપર તેલ લખેલું હોય નહીં એના ઉપર એક શબ્દ લાગે નહીં એ તો અડોન ખો એટલે ખબર પર તેલ સક ઘી છે ભાઈ એના ઉપર કોઈ શબ્દ આવી વા નથી એ મહાપુરુષો કે ભાઈ આ બધો લેબલ આ બધો પેકિંગ ઉપર બધો લેબલ વાગેલો છે વાસ્તવમાં તમારા ઉપર એકે લેબલ લાગે એવું કોરા કટ કેવા કોરા કટ પણ તો એ પાછા આઈ નો એકન સિક્કા માર્યા છે ફલાણો ભાઈ મગનભાઈ રમણભાઈ પટેલ દરબાર કોણિયા બોમણ પ્રજાપતિ તમે જુઓ તો હરિજન આ બધા સિક્કા માર્યા શું માર્યા છે સિક્કા પણ જો સુધી આ પેકિંગ નહીં ફાટે ને ભાઈ ત્યાં સુધી અસલ માલ હાથમાં આવે એવો ડબ્બા ગમે તેટલા હારા દેખાતા હોય પણ તેલ કાઢવું છે તો તોરવા તો કરકરતી નોટ્યો હોય પણ મજા લેવી છે તો કાઢવી તો પણ બાકી હાસવી છે અને મજા લેવી છે કોઈ દારો રહે એવી નથી રહ પીવો છે રીનો તો મય સોડ્યો કાઢવો તો પછી છૂટકો નથી બાપ એ મહાપુરુષો કી ભાઈ આ વાતનું પોમી છે આ સ્વરૂપનું પોમવું છે બાપ તો મહાપુરુષો કે ઉપરનો કોથરાનો લેબલ બધો વેગળો કરવો પડશે જે આ લેબલ લઈને બેઠા છે એ કોઈ દારો ભક્તિને પોમી એવા નથી હજી તો શૌકારી માંથી હાથ નહીં કાઢ્યા હું ભક્તો કરો ભલા આદમી તાને હજી તો નાત જાત નો ઠૂઠો નર છે ઓવા અને આત્મા એક છે એમ એક થઈ જતો હે તાન બીજા તો બીજું દેખાય છે ઈકણ આત્મા દેખાતો નથી આવી જો હુંદી ભ્રાંતિઓ છે ને ભાઈ ત્યાં હુંદી ભક્તિ હજી ઘણી શેટી છે અને જો ભેદ ભ્રાંતિ અને ભય છે ત્યાં ભક્તિ નથી બાપ સદગુરુ મહાપુરુષો મળે તો ભેદ ભ્રાંતિ નો ભય બધો નેકરી જાય ગુરુ સંત અને સદગુરુ આ ત્રણમાં આસમાન જમીન નો ફેર છે ભાઈ ગુરુ એટલે કંઠી બોધ માથા હાથ મેલ કોનમાં ફૂંકો માર મંત્ર આલ કુળ ગુરુ હોય નાત ગુરુ હોય આ બધા ગુરુઓ કે હોય ધર્મ થી ટુકડા રજો પાપ થી છેટા રજો સાધુ સંતો આવું તો જમાડજો અને અમે જેટલી વખત આવીએ એટલી વખત દક્ષિણા આ ગુરુઆ કે હોય ગુરુઆ તો ઘર ઘર ફિરે બોધ મારા લ્યો
કોઈ ડૂબન કોઈ મરો પણ ડોઝા મારા ભરો. ઘેર બેઠા બેઠા માલ વેચવા આવું એ માલ કેવો હોય? એટલે હીરા વાળા લારીઓ લઈને આયા ડાયાભાઈ, હોના વાળા લારીઓ લઈને વેચવા આયા ગામમાં. તારો આ બધી લારીઓ જેવી આઈટમો આવે છે, મમરા ને પૌવા, પ્લાસ્ટિક ને આ બધી પરચુરણ આઈટમો આ લારીઓમાં ફેરીઓમાં આવું ભાઈ. પેલી અસલ આઈટમોમાં તો આપડે તો એમાં ઘેર આઈ એના બોધ હાલ હે એ બધી આઈટમે જેવી તાને અને માલ કેવો એ બધો બહુ ધ્યાન કરવાની જરૂર છે. તો આ ગુરુની હદ કહેવાય. ગુરુ હદ છે. ગુરુ એ બંધનમાં રાખે. ગુરુ કોક ના કોક પકડાવ કે આ કરજો, આમ કરજો, માળા કરજો, જપ કરજો. અને સદગુરુ તો જપ ના કરતા પણ જપી જજો. સદગુરુ શું કે જપ ના કરતા પણ જપી જજો. સાધના ના કરતા પણ આ યોગ ને સાધી લેજો. જાગજો, ભાગતા નહીં. વેહ ના બદલતા. તમારી વૃત્તિઓને બદલી નાખજો. વેહ બદલવાની જરૂર. આ સદગુરુ મળે તો ખબર પડે, નકર જો પેલા આવી ગયા તો અવળું રિવર્સ ગાડી આપી ઊંધી જાય. તો એ ગુરુની હદ છે. સંત એ સત્ય વસ્તુને જાણા ખરો, પામા ખરો, પણ બીજાને પમાઈ શકે નહીં. આ સંતની પોસ્ટ છે. એ પામા ખરો, જાણે ખરો, પણ એ ખુદ બીજાને પમાઈ શકે નહીં. કેમ કઈ ન અધિકાર નથી બાપ. અને સદગુરુ એ સર્વોપરી એ તરા અને ધારો ને તારા બાપ. આ સદગુરુ ની ભૂમિકા છે ભાઈ. હો પ્રગટ એટલે જીવતો હોય પ્રગટ નહીં, પણ જેનામાં સ્વયં સ્વરૂપની પોતાના નિજ સ્વરૂપની સાહેબી, પરમાત્માની સાહેબી પોતાનામાં અહર્નિશ પ્રગટ છે બાપ. જે અનાદિનો છે, આજનો નહીં. ભલે કોથરાથી 40 વર્ષનો લાગે, 45 વર્ષનો લાગે બાપ, પણ એ અનાદિનો છે બાપ. એ આજનો નથી. કેમ કે જે અનાદિની વાત કરી રહ્યો છે એ મહાપુરુષ અનાદિનો હોય એ જ વાત કરે, બીજો કોઈ કરે. તમારું વેદ, પુરાણ, શાસ્ત્ર એ તો 4 યુગની વાત કરે, અને સદગુરુ એ અનંત યુગની વાત કરે બાપ. હો ઈકને એક યુગ ગણવામાં આવે. આ 4 યુગ તો જે દારા ગણતરી નેકરી ને એ દારા બોલ્યા કે 4 યુગ, 4 વેદ. આ તો ગણતરી નેકરી શબ્દો આયા તાન બોલ્યા, પણ જે દારા ગણતરી નથી એ દારા કયો યુગ હતો? જે દારા શબ્દો નતા શોધણ્યા એ દારા ઓમ ઓમ શ્રીથી બોલતા હતા. જે દારા શબ્દો નતા એ દારા મંત્રો, ગાયત્રી મંત્રો શ્રીથી કરતા હતા. આ હોદજો મહાપુરુષો કે ભાઈ, અલે જે દારા શબ્દો નતા એ દારા તમારું નામ હતું, તમારી નાત હતી હે, તો આ આઈટમ તો હતી. ભલે એનું નામ નતું, એનું નાત નથી, પણ એ તો હતો. તારા થકી આ બધું ઉપજ્યું છે અને તું પાછો એમાં ફસાણ્યો છું. મહાપુરુષો કે શબ્દ, અક્ષર આ કશું નતું, એ પેલા તું તો આ બધું ભૂકને કર્યું છે, તે કર્યું છે બાપ. અને તું પાછો એમાં ફસાણ્યો છો. અલ્યા જે દારા શબ્દો નતા, અક્ષર નતા, એ દારા કયા મંત્રો બોલતા હતા બાપ? હે તો એ દારા શું? એ દારા પરમાત્માની પારખ કરવા વાળા નતા? હે એ વાતનો જો ખોરવામાં આવે તો મહાપુરુષો કે આપણને આપણી ઓળખાણ થાય. અને એટલે કીધું કે શબ્દ વિનાની મને શાનકાર આપી, કરાયું નિજનું ભાન થયું અને મારી ભ્રમણા ભાગી. ઘટ ઘટમાં નિરખ્યા શ્યામ નમીએ સદગુરુ સ્વામી, આજ તમને લડી લડી લાગો ભાઈ બાપ. મહાપુરુષો કે સદગુરુની શાન ઈશારો છે. આ ઈશારો શબ્દ વગરનો છે. જો ઈશારાની પારખ થઈ જાય, આ ગમે તેટલા શબ્દો બોલે છે ને, પણ એ શબ્દમાં ઈશારો છુપાયેલો છે. આ ઈશારો જો સમજી જવામાં આવે ને તો મહાપુરુષો કે બેડો
તમારો ગોમનો પાટ્યો મારે છે, રિયુલ નું માર્યું હે, ગઢોરા નું માર્યું, હિંમતનગર નું માર્યું, શબ્દો લખ્યા છે હિંમતનગર ગઢોરા, પણ નેચો એરા માર્યા છે. શું માર્યું છે? આ એરા છે ને ઈશારો છે. જો એરા ગાપાસી થઈ ગયા તો શું દશા હો? આ ઈશારો જો ઈશારો સમજણમાં આવી જાય તો મહાપુરુષો કે ફેરા ફરવાના બધા મટી જાય બાપ. પણ આ તો પાટ્યો જ ફરી ગયો સાખો. પાટ્યો ફરી ગયો છે એને પછી અનવેત પડે બાપ. એટલે આ ભાઈ પશુ પેલા પક્ષીઓ છે ને હજારો ઘઉં ચણો તરવા માટે જાય છે બાપ, દૂર દૂર છેક છેક તમે જુઓ તો 100 કિલોમીટર સુધી જતો રહ્યો તો એ હોજ પડે પોતાના માળામાં આવી જાય છે. લ્યો ઈવન પાટ્યો વસ્તા આવડે છે બબલદાર સાહેબ? તો એ હોના જ લેબડા કેટલા હોય રસ્તામાં? કેટલાય તાની હોનો માળો કહે છે ઈકન જ આવ અને આપણા પાટ્યો મારે છે તો એ ઠેકોણો છે? ગમે તે કોક ના ઘેર ઠોકી બેહાડીએ હમણાં. તો ભાઈ એ રિય જ્ઞાન બુદ્ધિ તો એમ નામ અને તમારા પાહણે છે, પણ આપણે એનો ઉપયોગ કર્યો નથી. જો આપણે કોક વાગે ને એટલે ડોક્ટર પાસે જવું પડે, અને બીજો બધો કૂતરો બલ્યારો ને આ બધાનું વાગત શું કરે? તો જોઈ છે ડોક્ટર પાસે જોઈ છે. તાની વંશી રૂઝ વર છે કોઈ દાડ જોયું છે? ઈઓની લાડથી જ છે ને આરામ થઈ જાય. તમારતા ના નહીં મેલ્યું હોય એટલે પાછા કાલે કોઈ સાટવા ના મળતા કોઈ વાગતો. પણ તમારે કહો કે એવું હે તો ખરું કા? પણ કશી ભોન છે નહીં. એટલે આપણે બધા પરના અધીન થઈ ગયા છીએ ભાઈ, સ્વયં ના અધીન નથી. આપણે બીજાના આશ્રિત આધીન પરાધીન થઈ ગયા છીએ બાપ. આપણે પરાધીન બની ગયા છીએ. આ બધા સાધનોથી આપણે પરાધીન થઈ ગયા છીએ. આપણને આપણી શક્તિનો આપણને આપણા સ્વરૂપનું ભાન નથી બાપ. અખંડ સાહેબી તમારામાં પડેલી છે બાપ, પણ આપણને ખબર નથી. અને ખબર પાડવા વાળો કોક મળી જાય, એનો ઈશારો જો સમજાઈ જાય તો આપણને આપણી સાહેબીની ખબર પડે. એવું અખૂટ ધન આપણને પરમાત્માનો સ્વરૂપનું મળ્યું છે બાપ. કોઈ જુદું મળ્યું ભગવાન હોદવાનું નથી. હું તો કઉ છું ભગવાન સ્વરૂપ જ તમને કાયા મળી છે બાપ. પણ જો પારખમાં આવે, સમજણમાં આવે તો ભાઈ હો. આ 500 માણસ 1000 માણસ બેઠું છે, આમાં કોઈને આપણે ના ઓળખતા આવીએ, ઘણા લોકોને આપણે ના ઓળખતા આવીએ, પણ એ જ વ્યક્તિ સાથે આપણે બે વહીવારો સંબંધ બંધ થઈ જાય તો બોલો આ ઓળખાઈ જાય કે ના ઓળખાઈ જાય? આ 1000 માણસ પેલામાં ન ઓળખતા નતા, ભીટકાય તો આપણે ઓળખતા નતા, પણ જેવો સંબંધ બંધોણ્યો એટલે 5000 માણસ માં ઓળખી લે. પેલા ટોપી વાળા છે ને મારો રે ભાઈ છે, આ હેને ઓળખોણ્યા કે દોરથી થોડું સંબંધ આવો સંબંધ બંધ થાય ને તાન મેર પર ન કઈ એમની હું ગાળા તો નહીં મેર આવે એવો. જે દારા નાતો બંધ થઈ જાય એ દારા લાખો માં તમને ઓળખાઈ જાય. એમ આ પરમાત્મા હાથે સંબંધ બંધ થાય ને એટલે નો ધારો દેખાય. આ 5000 માં વૈજમ નો ધારો દેખાય કે એમ ભગવાનનું ગાળો દેખાય લ્યા. હા, પણ દ્રષ્ટિ હોય તો એવો સંબંધ બોધ્યો હોય તો નકર કદી આખી જિંદગી પહાણ રો પહાણ એને અડીને તો એ ઓળખો. એટલે રોમ રોમ બોલો પણ તમારા ખોરામ આઈને બે હતો એ ઓળખો. ઉપરથી ઉઠાવે કે વેગડો દા ખબર નહીં પડતી કે એનો એકન આઈને બેસી ગયો છે. એટલે તું જેનું નામ દીધી આવ્યો છે ભાઈ, પણ ઓળખતો નથી. તો મહાપુરુષ કે આ તો ઓળખોણ કરવાની છે, જેનું ઓળખોણ પડી ગઈ એનો ફેરો સાર્થક થઈ ગયો વાલા. એટલે આજનો પાવન પ્રસંગ બહુ સભય નથી લેવો બાપ. બીજા બધા સંતો થોડાક બેઠા છે, થોડોક લાભ આલશે. આજનો આ પાવન પ્રસંગ મહાપુરુષો સંતોના સાનિધ્યમાં બબલદાસ એમના પરિવારજનોએ ખૂબ અનન્ય ભાવથી કાલ તો વરહાદ અમાર બાપ તો હોય કે વરહાદ જબરો કે બાપુ પડે તો તે કે બાપુ તું આપવા થઈ ગયા હતા. મેં કીધું મધુ આપવા હું થવાનો ભલા આદમી? જંગલમાં જ્યાં હોય અને સિંહો મોહાઈ જાય એટલે આપણે બધું વિચારવાનું કે શું કરવું છે, એવું કશી ને વિચારવાનું, સિંહ ને વિચારવાનું કે એને શું કરવું છે. આપણે તું બહાર જવાનું ભલા આદમી.
એમ ઠરો કે આવું બધું કોક આવી જાય હુકા ડખાડા કરવા જેમ થવું હોય એમ થાય. પણ હાથ પર તો સંતોને ખબર પડે કે જ્યાં જેવું છે કે નહીં જ્યાં જેવું ના પડે. બધાનો હમ એવી ખબર છે કે બધામાં રેજ બેઠો છે, કોઈ જુદો બેઠો નથી બાપ. પણ ભાઈ સદગુરુ પરમાત્માની અનન્ય કૃપા છે બાપ. ઘણાને એવું થાય કે મારા બબદાર બાપુ તો આ બચારા બીજી ત્રીજી વખત આ કાર્યક્રમ રાખવા જતા ને કોક ના કોક બચારનું પેલું આવે એટલે પાછા અડધા પાછા કોક નરસ હો જોવડાવ. એટલે ભક્તિમાં કશું ના નર પૂપ નો બાપે ના નર લેવાય તો બધા હાકણા થઈ જાય તા ન હું યાર તો એ પણ હારો લઠ્ઠો ગાલવા વાળા પાછા ગાલ. અરે પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ, તમને નિષ્ઠા આવી જોઈએ. તમને વિશ્વાસ હોય તો તૈન ભુવનમાં કશું તમને આડે આવે એવું નથી બાપ. અને જો વિચારો ને તો એ આપણા માટે હારું થયું. એ હારું થયું કાલે પડી ગયો ને કે આજે આવ્યો હતો. આવું આવું સમજણ વાળો હોય તો આવું વિચાર ન કહું હોય તો કે આ જો કેવો અને આદર્યું ને નો કે કોક ના કોક કી આવત છે કે હો. અને હારું કા આવત એ બધી તાનું હું ખોટું છે બાપ. જેમ જે થતું હોય એમ થવા દેવાય, કશું રોકટોક કરાય નહીં. સંત તો છે ને એટલે નદીમાં પૂર આવે અને બધું મોય તણાતું હોય, હોનાના દાગીના તણાય, પૈસાનો બંડલ તણાય, તે મોય લેવા જવાય તો જોઈ રવાય. શું કરાય? જોઈ રવાય. મોય ના પરાય ને આપણે હંગાતી જઈએ બાપ. એમ આ બધું આવે ને જાય. આ તો ખાલી શું કરવાનું છે આપડે તો પિક્ચર જોવા જોશો અને મોયલા રે થાય છે એટલે ઉભા થઈ જશો આમ બોય સર એને કે જોઈ રહ્યો છો. પછી મોય હરગા એટલે કોઈ ડોલ્યો પર વાંચો છો કે જોઈ રહ્યો છો નાંદા તો મોય તાને જોઈ રહ્યો કે પિક્ચર જ જુઓ છો. પેલું 3 કલાક નું છે ને 60 વર્ષ વાળું છે. હું મોય કે પાછી થાય એવું છે. પણ ભાઈ આ પિક્ચર ના રોલ ની ખબર નથી. આ તમારું છે બાપ. આ પિક્ચર નો હમ થઈ જાય તો મહાપુરુષો કે ભાઈ કોઈ ખોટું એ નહીં અને કોઈ હારું એ નથી. ચોય સુખે નથી ને ચોય દુઃખ રૂપે નથી બાપ. કશું દુઃખ કોઈ આલતું એ નથી. અને કોઈ તમે વિચારો કે શ્રવણ ના મા બાપ ને દશરથ રાજાએ શ્રવણ ને માર્યું એટલે કે શ્રવણ ના મા બાપે શ્રાપ આલ્યો. પણ વાસ્તવમાં વિચારો તો કોઈ શ્રાપ હતો નહીં, આશીર્વાદ રૂપ બન્યો. શું બન્યો? આશીર્વાદ. પરીક્ષિત રાજાએ ગળામાં જયારે શૃંગુ ઋષિના ગળામાં સાપ નાખ્યો એટલે પરીક્ષિત રાજાને પેલા શૃંગુ ઋષિના દીકરાએ શ્રાપ આલ્યો કે 7 દાડામાં તારું મોત થઈ જજો બાપ. એટલે આ જગત દ્રષ્ટિએ શ્રાપ કહેવાય. પણ વિચાર કરો તો એ જ શ્રાપ પરીક્ષિત રાજાનું જીવન મુક્ત બનાવ્યો બાપ. બીજા કોઈએ નહીં બાપ. એ શ્રાપ આશીર્વાદ રૂપ બની ગયો. એમ સંતો મહાપુરુષોનું એક વચન એક શબ્દ એ આપણા માટે આશીર્વાદ રૂપ થઈ જાય પણ આપણા જીવનમાં ઉતર તો બાપ. એવી પરમાત્મા સદગુરુની અનન્ય કૃપાથી આજે આપણને આવો સત્સંગનો મહાપુરુષોના દર્શનનો આવો યોગ મળ્યો છે બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ. સદગુરુના અહરની શુભકારી બાપ. આપણને સદગુરુ પરમાત્માએ આવી સહાય કરી, આપણા ભીતરની અંદર આવા વિચારો પ્રગટ કરી અને આપણને આવો એક અનેરો પ્રસંગનો લાવો લેવડાયો બાપ. સદાય સદગુરુ પરમાત્મા આપણી તમે પરમાત્માની સહાયમાં હશો તો પરમાત્મા તમારી સહાયમાં હશે. તમે પરમાત્માનું કાર્ય કરતા હશો તો તમારું બીજું બધું કોમે રે હંભાર છે. પણ આપણે તો શું વિચારીએ છીએ કે હમણાં નવરા પડીએ તો કી પેલું એનું કામ તન પેલો હંભાર. આ તો જેને પરમાત્માનું કાર્ય આદર્યું છે બાપ એનું દરેક કાર્ય સદગુરુ પરમાત્મા સંભાળી લે બાપ. એવી સદગુરુએ ખૂબ મહેરબાની કરી છે બાપ. બીજા થોડાક સંતો બેઠા છે એ સંતોનો થોડોક આપણે સત્સંગનો લાભ લઈએ. મારી વાણીને આટલો વિરામ કરું. બોલો સદગુરુ દેવ કી જય.